ચલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ તમામનું હાર્દિક સ્વાગત છે આજના આ સેશનમાં, એટલે કે વેબ સંકુલના આ સેશનમાં આપ તમામને એકદમ ઉષ્માભર્યું હાર્દિક સ્વાગત કરું છું. બધા લોકોને એકદમ આમ કે ભેટી ભેટીને હાર્દિક સ્વાગત કરું છું. પધારો આજના સેશનમાં આપ શ્રીની ઉપસ્થિતિ, અને એ ઉપસ્થિતિ દરમિયાન મારી પાસે જે પણ છે હું તમને સમજાવવા ભણાવવાનો પ્રયત્ન કરીશ. આશા રાખું છું કે 1 કલાક સવા કલાક કે જેટલો પણ સમય આપણે સાથે રહી એકદમ ક્વોલિટી ટાઈમ કે સ્પેન્ડ કરવાનો, ક્વોલિટી ટાઈમ આપણે સ્પેન્ડ કરી અને આ 1 કલાક 1.5 કલાકમાં હું તમને ઘણું બધું સમજાવવાનો પ્રયત્ન કરીશ ને આશા રાખું છું જે વાત મારે તમારી સુધી પહોંચાડવી છે એ તમારી સુધી પહોંચશે. એક વખત જો હું તમને દેખાતો હોય, એક વખત જો હું તમને સંભળાતો હોય તબલાતોડ, તો તમારે મને ખાલી કન્ફર્મેશન આપવાનું છે, ખાલી એટલું કહેવાનું છે જય હિન્દ, આટલું કહેવાનું છે એટલે મને ખબર પડી જશે કે બધા જ જેટલા પણ પોયરાઓ છે, પોયરી છે, બધા લોકો જે છે, બધા લોકો મને સાંભળી શકે છે, મને જોઈ શકે છે. હર હર મહાદેવ, હર હર મહાદેવ. હું હમણાં કોમેન્ટ જોતો તો એક ભાઈ કે સાહેબ હોઈ ગયા, બરાબર આવું કહેવાનું દોસ્ત યાર. ચલો ગુડ ઇવનિંગ, જય હિન્દ, જય હિન્દ. ચલો પેલું કામ આ, બીજું કામ લાઈક કરવાનું. પેલા હટ લઈને લાઈક કરી દો, જલ્દીથી લાઈક કરો, સેશનને લાઈક કરી દો. ક્લિયર, એકદમ વિઝિબલ, ઓડિબલ, ઓકે. છોડી મેલ મેહોણાની ભાષામાં એમ કહે છે કે સાહેબ ચાલુ કરી દો, બરાબર ને, શરૂ કરી દો. એક વખત લાઈક કરી દો સેશનને, એક વખત શેર કરી દો. ફઈ, ફુવા, કાકા, કાકી, માસા, માસી, દાદા, દાદી, પપ્પા, મમ્મી, એક્સ, કરંટ, ફ્યુચર, બધા ભાઈ જવા દો. સાહેબ લાઈવ થઈ ગયા છે. ઓકે, જય જય ગરવી ગુજરાત, જય હિન્દ. ચલો, સો લેટ અસ સ્ટાર્ટ ધ સેશન. દોસ્તો આજના સેશનમાં આપણે ચોપડી, જેને આપણે બહુ સરસ રીતના ભણી રહ્યા છીએ, એ જ ચોપડી કે જે બધી જેટલી પણ પરીક્ષાઓ છે બધી જ પરીક્ષાઓમાં કામ લાગે. હું તો મારા છોકરાઓને એ કહેતો હોય છું સાહેબ, માત્ર ફોરેસ્ટ ગાર્ડ નહીં, માત્ર પીએસઆઈ નહીં, માત્ર કોન્સ્ટેબલ નહીં, માત્ર સીસી નહીં, કાલે સવારે તમારું હગપણ થાય અને એ હગપણ માટે તમે જાઓ ત્યારે સામેવાળું પાત્ર તમારું બાયોડેટામાં જોઈને તમને 3 પ્રશ્ન પૂછે તો આ ચોપડીમાં જ પૂછે, બરાબર? હા, તો ધ્યાન રાખવાનું છે આપણે. ઓકે, એટલે અહીંયા તમને ઘણું બધું જાણવા શીખવા મળવાનું છે આજે. હા, સગપણમાં પણ પૂછાય એવું છે. તો આજના આ સેશનની શુભ શરૂઆત કરીએ. એની પહેલા અલગ અલગ પ્લાનર કોર્સ છે, તમને ખ્યાલ હશે, રાઈટ? અલગ અલગ સ્માર્ટ કોર્સ છે, તમને ખ્યાલ હશે. અલગ અલગ ક્લાસરૂમ કોર્સ છે, તમને ખ્યાલ હશે. મતલબ કે હું અહીંયા ભણાવતો હોય ત્યારે એનું રેકોર્ડિંગ થતું હોય, કે ઘણા બધા વિદ્યાર્થીઓ બેઠા હોય, એના ડાઉટ્સ હોય ક્લિયર થતા હોય, એ ક્લાસરૂમ કોર્સમાં, રાઈટ? એ રેકોર્ડેડ મળે છે. પ્લાનર કોર્સ ડે વાઇઝ તમને રેકોર્ડેડ મળે છે. સ્માર્ટ કોર્સ જે તે પરીક્ષાને આવરી લે અને તૈયાર કરેલો જે કોર્સ છે એ કોર્સ પણ તમારી સુધી પહોંચતો હોય છે. વેબ સંકુલના માધ્યમથી જો તમે આ કોઈ પણ કોર્સને પરચેસ કરવા માંગો છો તો ઓફરનો લાભ લેવા માટે વેબ સંકુલ એપ્લિકેશનમાં જવાનું છે, અને વેલકમ ઓફર છે એ તમારા માટે છે. 50% ઓફ છે. કાંઈ નથી કરવાનું. તમને બધાને ખ્યાલ છે કે ભાઈ ગ્રેગોરિયન કેલેન્ડરનું વર્ષ ખતમ થવા જઈ રહ્યું છે. 2023ની સાલ છે એની બહુ જલ્દી સંધ્યા ઢળી જશે, અને ફરી એક વખત મોટો સૂર્યોદય થશે. અને 2024 નો આશા રાખું કે આ સૂર્યોદય છે એ જે સૂર્યની ઓરાઓ હોય છે, જે પોઝિટિવિટી, જે પોઝિટિવ વાઇબ્સ હોય છે એ તમારા સુધી પહોંચાડશે. અને 2024માં તો સાહેબ ફિક્સ કરી નાખજો કે આ મારી જગ્યા છે અને આ જગ્યાને આપણે હાસિલ કરવાની છે. હું સમજી શકું ક્યારે આવે ક્યારે નહીં, બધી અનિશ્ચિતતાઓ છે. તમને જેટલું દુઃખ થાય છે ને એટલું ને એટલું કદાચ દુઃખ શિક્ષકને પણ થતું હોય છે કે વિદ્યાર્થી તૈયારી કરે છે અને જલ્દી એક્ઝામ આવે તો એક્ઝામ આપે, લગ્ન બગનમાં જઈ શકે, એના હકપણની વાતો થઈ શકે, આવું બધું થઈ શકે, રાઈટ? અમે બધું સમજીએ છીએ, પણ ઘણી વસ્તુ એવી હોય છે દોસ્તો જે અમારા હાથમાં હોતી નથી, રાઈટ? એટલે તે મનોજ ખંડેરિયા લખે છે કે કશું જ મારા હાથની વાત નથી, મારા હાથ પણ મારા હાથની વાત નથી. કશું જ મારા હાથની વાત નથી, મારા હાથ પણ મારા હાથની વાત નથી. તો પછી સાહેબ જિંદગી જે છે, જિંદગી આપણે જેવી રીતના જાય છે એવી રીતના આપણે જીવી છે. ઓકે, ચલો. તો એના માટે વેલકમ 24 આ નાખી અને આ કોડ જે છે એ કોડનો ઉપયોગ કરી અને તમે સબસ્ક્રિપ્શન છે પરચેસ કરી શકો છો. ચલો, ઓલમોસ્ટ 350 છોકરાઓની હાજરી. હું કોઈ દિવસ ટાર્ગેટ સેટ નથી કરતો, પણ આજે કંઈક એવું કરીએ ખરું, તમે હા પાડો તો આપણે 1000 છોકરાઓ આજે આપણે લાઈવ જોવાશ. બોલો, તમે હા પાડો તો. તમે કહો સાહેબ આ સસ્તો નસો નથી કરવો આપણે, બરાબર? વ્યૂ માટે આપણે કોઈ દિવસ ભાગવું નથી સાહેબ, તમે કોઈ દિવસ ભાગતા નથી, રાઈટ? અને એમ કહો હા સાહેબ આ કરી બતાવું છે આજે, તો તમારે હા કહેવાનું. જો હા કહો તો એક વખત દંડ ઠપકારો બધી જગ્યાએ પહોંચાડી દો, રાઈટ? હું તમને પહેલો પ્રશ્ન ત્યાં સુધીમાં આપું. આન્સર કઈ રીતના આપવાનો છે? પહેલો નંબરનો ક્વેશ્ચન છે તો એનો આન્સર બી, આવી રીતના કંઈક સી થાય સી, સીધો સી નહીં ઠપ કરવાનો, પહેલામાં બી એ બી, એવી રીતે. ઓકે, ચલો. પ્રથમ પ્રશ્ન આવે એની પહેલા હજી એક થોડીક વાત. ઝાલાવાડ એટલે કે સુરેન્દ્રનગર આજુબાજુની વિસ્તારમાં કોઈ રહેતા વિદ્યાર્થીઓ હોય
સાહેબ મનમાં ઘણા બધા પ્રશ્નો છે, તૈયારી કેમ કરી? સચોટ માર્ગદર્શન તમને જે તે શિક્ષકો પાસેથી મળતું હોય. ગુજરાતના નામી અનામી ખેલાડીઓ અહીંયા તમે જોઈ શકો છો, રાઈટ? વિકાસ સાહેબ છે, બરાબર, પછી મહેશ સાહેબ છે, પછી પ્રશાંત સાહેબ છે, અકરમ સાહેબ છે, બ્રિજરાજસિંહ સાહેબ છે, હું થોડો ઘણો છું, બરાબર. તો આ બધા જ શિક્ષકો છે, શિક્ષકોની ટીમ વેબસંકુલ કહી શકીએ, વેબસંકુલ સુરેન્દ્રનગર ખાતે આવી રહી છે. અને એના પહેલા આપણે 31મી તારીખે 2023 ને બાય બાય કેવું છે, 2024 ની રણનીતિ કેવી હોવી જોઈએ, એની તૈયારી માટે એક સેમિનાર રાખવામાં આવેલો છે. શું વાંચવું, કેટલું વાંચવું, કઈ રીતના વાંચવું, નંબર આપેલો છે રજીસ્ટ્રેશન કરવા માટે. સ્પર્ધાત્મક પરીક્ષાને મૂંઝવતા તમામ પ્રશ્નોનું નિરાકરણ ત્યાં થશે. કઈ જગ્યા પર થશે? પંડિત દીનદયાલ ટાઉન હોલ, અલ્ટ્રા વિઝન સ્કૂલની સામે, સુરેન્દ્રનગર, રાઈટ? એટલે કે ઝાલાવાડ ખાતે હશે. ઓકે, જો દોસ્તો કેવું જરૂરી છે, કારણ કે સુરેન્દ્રનગરમાં રહેતા લોકોને કદાચ ન ખ્યાલ હોય તો, એટલે થોડુંક માર્કેટિંગ ક્યાંક છે ને અમારે જરૂરી હોય છે, ખોટું ન લગાડતા. ઓકે, ચલો. પહેલો પ્રશ્ન તમારી સ્ક્રીન પર આપું છું અને એમાં પૂછ્યું છે, ઈઝી ક્વેશ્ચન છે, એકદમ પપલું પ્રશ્ન પૂછ્યો છે. અને પ્રશ્નમાં કવિ શું કહે છે કે ગુજરાત જે છે એ ગુજરાતમાં ભાંગુરિયાનો મેળો છે, એ ભાંગુરિયાનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? છોટા ઉદેપુરમાં છે, ગીર સોમનાથમાં છે, બનાસકાંઠામાં છે કે અરવલ્લી જિલ્લામાં છે? પેલામાં એ, પેલામાં બી, પેલામાં સી, પેલામાં ડી, એવી રીતના કંઈક આપણે આન્સર દેવાનો છે. શેની વાત કરી રહ્યા છીએ દોસ્તો? વાત કરી રહ્યા છીએ આપણે મેળાની, હે ને? શેની વાત કરી રહ્યા છીએ આપણે? વાત કરી રહ્યા છીએ મેળાની. મેળાનો અર્થ શું થાય છે? મેળાનો અર્થ શું થાય છે? મેળાવડો. શું થાય છે? મેળાવડો, હે ને? મેળાવડો એટલે શું? મેળાવડો એટલે મિલાપ. મિલાપ એટલે શું? એ કોઈ વિલાપ, એ કોઈ મિલાપ, બરાબર ને? તમને એમ કે ભાઈ હું તને મળવા આવીશ ને પછી ન મળવા આવે તેને વિલાપ કહેવાય. પણ તમને કીધા વગર આવી જાય તો આપણે કેમ ધૂનતા નાના થાય? એને શું કહેવાય? એને મિલાપ કહેવાય, એને મેળાવડો કહેવાય, બરાબર ને? લોકો ભેગા થાય છે, માનો મહેરામણ ઉમટી પડે છે, લોકો એકબીજાને મળે છે, એકમેક થાય છે. લગ્ન પસંદગી માટે લોકો ભેગા થાય છે. કેમ કે જેમ કે કદાચ કોઈ હાલું જતું હોય, પસંદ આવી જાય તો એમ કહી દે કે ભાઈ આજ તે, બરાબર? ઘરનાને કહી દે કે આજ તે, એટલે ઘરના કે ઓકે આજ તે, અને પછી ત્યાંથી તે સીધી જાન છે, જાન જોડાતી. પેલાના મેળાઓ આવા હતા, રાઈટ? તો એ મેળાઓ જે છે, મેળાઓ ગુજરાતની ઓળખ છે. એટલા જ માટે ગુજરાતને કહેવાય છે, ગુજરાતને કહેવાય છે મેળાઓનું શહેર, મેળાઓનું રાજ્ય. સોરી, શું કહેવાય છે? મેળાઓનું રાજ્ય, હે ને? મેળાઓનું રાજ્ય છે દોસ્તો. 1500 કરતા વધારે મેળાઓ, 1500 કરતા વધારે મેળાઓ ગુજરાતમાં ભરાય છે. મતલબ એવો થયો રોજ તમારે 4 મેળા ફરવા જવું પડે તોય ભેગું થાય નહીં, એટલા બધા મેળાઓ છે ગુજરાતમાં રચાય છે. પણ ગુજરાતના મુખ્ય મેળાઓ છે, જો હું થોડુંક એક્સપ્લેન કરું તમને કોઈ વાંધો નહીં ને? અહીંયા સાચો આન્સર શું આવશે? સાચો આન્સર જે છે, સાચો આન્સર આવશે છોટા ઉદેપુર. સાચો આન્સર શું આવશે? છોટા ઉદેપુર જે કરે છે એનો આન્સર સાચો છે. ઓકે, તો હવે આ જે મેળાવડાઓ થઈ રહ્યા છે, એ મેળાવડાઓ ક્યાં થાય? આ મેળા થાય ક્યાં ભાઈ? મેળાઓ કઈ જગ્યા પર થાય ભાઈ? નદી સંગમ હોય ને ત્યાં નદીઓ મળે છે, હા. ઓકે, ઓલિયા પીરની જગ્યાઓ છે, હા, ત્યાં. ઓકે, સંતો મહંતોની જગ્યા છે, હા સાહેબ, સંતો મહંતોની જગ્યા છે. ઓકે, કોઈ ઐતિહાસિક સ્થળ છે, હા સાહેબ, ઐતિહાસિક સ્થળ છે. ઓકે, પણ બહુ મહત્વના મેળાઓ છે એ ક્યાં ભરાય છે? મંદિર, હે ને? કોઈ દેવાલયો છે, એ દેવાલયોના પ્રાંગણમાં મેળાઓનું આયોજન થતું હોય છે. ઘણી બધી લોકવાયકાઓ મેળાઓ છે, મેળાઓ સાથે જોડાયેલી હોય છે. ગુજરાતમાં ઘણા બધા મેળાઓ જે રચાય છે, રાઈટ? સૌથી વધુ સુરતમાં, સૌથી ઓછા ડાંગમાં, એવી રીતના ભાઈ કહે છે, બરાબર? તો સાચી વાત છે, બરાબર, સાચી વાત છે. અહીંયા આપેલા છે ગુજરાતના મેળાઓ. આપણે છે ને, આપણે અહીંયાથી એક પ્રોમિસ કરવું છે આજે કે સાહેબ જેટલું ભણાવો ને એટલું મગજમાં ચડી જવું જોઈએ. કદાચ તમને ન દેખાતું હોય તો કવિ તાણી ગાંગર છે, બરાબર, બોલશે. પેલો મેળો મોઢેરાનો મેળો. સાહેબ મોઢેરા યાદ આવે, બધાને ખ્યાલ પડે, મોઢેરા મહેસાણામાં આવે છે. શ્રાવણ વદ અમાસના દિવસે મેળો ભરાય. ક્યારે ભરાય? શ્રાવણ વદ અમાસના દિવસે. મોઢેરા કઈ નદીના કિનારે છે? તો કે પુષ્પાવતી નદીના કિનારે છે. કઈ નદીના કિનારે છે? પુષ્પાવતી. પછી એવો બહુચરાજીનો મેળો. ભાઈ બહુચરાજી એટલે મા બહુચર. મા બહુચર એટલે એક શક્તિપીઠ. તો કે હા સાહેબ, શક્તિપીઠ, રાઈટ? માતાજીની આંગળીનો ભાગ જે જગ્યા પર પડ્યો હતો એ જગ્યા આ બહુચર. અને બહુચરાજી તાલુકામાં આવે. બહુચરાજી તાલુકો છે, મહેસાણા જિલ્લાનો બહુચરાજી તાલુકો. એ કયા પ્રદેશનો ભાગ છે? તો ગીત છે ને કે બહુચર માના દેરા પાછળ કુકડે કુક બોલે, એ કુકડા તારી બોલી મને મીઠી મીઠી લાગે. સાહેબ આમાં તમને કઈ ન મળ્યું, હવે મળશે કે ચુવાડ ચોકે મસ્ત બનીને માના નામે ડોલે, ઓ કુકડા તારી બોલી મને મીઠી મીઠી લાગે. તો ચુવાડ પ્રદેશ છે, એ ચુવાડ પ્રદેશ છે. કયો પ્રદેશ છે? ખૂબ સરસ, નિશા પરમાર કહે છે ચુવાડ પ્રદેશ છે. ક્યારે રચાય છે? ચૈત્ર સુદ પૂનમ. સાહેબ ચૈત્ર મહિનો હોય, ચૈત્ર સાથે સાથે જો કદાચ તમને એમ કે આસો મહિનો છે તો આમાં શું હોય છે? આમાં નવરાત્રા હોય છે. મતલબ કે નવરાત્રી હોય, 9 દિવસ શક્તિની આરાધનાઓ થાય છે. તો ચૈત્ર મહિનાની નવરાત્રી મોટી નવરાત્રી કહેવાય છે. ભલે આપણે રમતા
આસો મહિનામાં આપણે રમતા હોય અને રમવાની તે વાત આવી જ્યારે દોસ્તો, તો એક સાથે ગર્વ સાથે કહી શકીએ કે 37,000 જેટલી આયરાણીઓ છે. એ આયરાણીઓ દ્વારકા જે જગ્યા પર ભગવાન શ્રી કૃષ્ણ બિરાજમાન છે એવી ધીંગી ધરતી પર એક સાથે 37,000 જેટલી આયરાણીઓ છે. એ એક સાથે આ રાહડા જે છે રાહડા રમે છે, રાસ જે છે રાસને રમે છે. રાઈટ. અને બધા જેટલા પણ સમાજો છે બધા સમાજની છાતી જે છે એ ગદગદ ફૂલે છે. કારણ કે કૃષ્ણ કોને નથી વાલો સાહેબ. અને એ કાનુડાને યાદ કરી આ એક વિશ્વ વિક્રમ થયો છે. એની આજુબાજુમાં ઈર્દગીર્દના જે પણ ફેક્ટ ક્રિએટ થતા હોય એને યાદ રાખજો. આવનારી પરીક્ષામાં કદાચ પ્રશ્ન પૂછાઈ શકે. ઓકે, ચલો. તો ચૈત્ર મહિનાના સુદ પક્ષની પૂનમે રચાય. પછી એવો શામળાજીનો કાળિયા ઠાકરનો મેળો. બરાબર. કઈ જગ્યાએ? શામળાજી ખાતે, અરવલ્લી. કારતક સુદ 11 થી લઈને પૂનમ. ઘણા એમ કે સાહેબ તો 5 દિવસ થયા. અમે તો એવું સાંભળ્યું 21 સુધી. 21 દિવસ સુધી આ મેળો લંબાય છે. પણ મુખ્ય જે મેળાની તિથિ છે એ કારતક સુદ 11 થી પૂનમની છે. એટલે ગુજરાતનો સૌથી લાંબો ચાલતો મેળો છે. પછી ભાદરવી પૂનમનો મેળો. હવે ભાદરવી પૂનમનો મેળો એટલે અંબાજીનો મેળો. હવે જો અંબાજીનો મેળો કીધો હોત તો તમે કહી દો ભાદરવી પૂનમના દિવસે રચાય છે. પણ સીધું નાખે ને કે ભાદરવી પૂનમ તો પાછી ટાઈટ લાગે છે, તો આપણને કદાચ ખબર પડે નહીં. પછી છે ભવનાથનો મેળો. ક્યાં રચાય? ગિરનારમાં, તળેટીમાં. મહાવદ નોમથી લઈને 12 મહાવદ 13ના દિવસે મહાશિવરાત્રા છે એની પહેલા આ મેળાનું આયોજન થાય. પછી એવું તરણેતરનો મેળો. કઈ જગ્યાએ? તરણેતર ખાતે. ભાદરવા સુદ ચોથ, પાંચમ, છઠ. બરાબર. એટલે અહીંયા ગણેશ ચતુર્થી છે. ગણેશ ચતુર્થી ક્યારે આવે એવો પ્રશ્ન પૂછે કે જો ભાદરવા મહિનાના સુદ પક્ષની ચોથ. અને પાંચમ છે ને એને કહેવાય સામા પાંચમ. કેવી પાંચમ? સામા પાંચમ કહેવાય. એનું બીજું નામ છે ઋષિ પાંચમ. આ દિવસે બહેનો શું કરે? આ બહેનો જે છે એ બહેનો 3 વખત સ્નાન કરે. એટલે 3 વખત સ્નાન ક્યાં? બાથરૂમમાં નહીં. બાથરૂમમાં નહીં ભાઈ, બાથરૂમમાં નહીં. કોઈ જળાશયમાં જઈ અને 3 વખત સ્નાનનું મહત્વ છે. રાઈટ. હા, 1 વખત ખાવાનું 3 વાર નાવાનું હતું, પણ 3 વાર ખાવાનું 1 વાર નાવાનું થઈ ગયું પછી છેલ્લે. તો આ જગ્યા પર જઈને લોકો શું કરે છે? સ્નાન કરે છે. ઓકે. પછી છે ભડિયાદનો મેળો. ભડિયાદ ખાતે. આ ભડિયાદ અમદાવાદ જિલ્લામાં આવે છે એને. અને આ હિજરી સંવત છે જેની રજબ માસની તારીખ 9, 10 અને 11 છે ત્યારે આ મેળાનું આયોજન થાય છે. ત્યાંથી આગળ જઈએ. નકળંગનો મેળો એટલે કે નિષ્કળંક મહાદેવનો મેળો. કઈ જગ્યાએ રચાય ભાઈ? ભાવનગર કોળિયાક ખાતે. ક્યારે રચાય? ભાદરવી અમાસ. જો ભાદરવી અમાસ એટલે નકળંગનો મેળો. ભાદરવી પૂનમ એટલે અંબાજીનો મેળો. ચૈત્ર મહિનો જે છે એ ચૈત્ર મહિનાની પૂનમ જો કદાચ કે તમારે શું કહેવાનું છે? બહુચરાજીનો મેળો. કયો મેળો? બહુચરાજીનો મેળો. પછી એવો માધવપુરનો મેળો. એને માધવપુર પોરબંદર ખાતે ચૈત્ર સુદ 9 થી લઈને 13. ચૈત્ર સુદ 9 એટલે પાછું પૂછી નાખે રામનવમી થાય. શું થાય? રામનવમી થાય. અને ચૈત્ર મહિનાની જો પૂનમ આવે તો ચૈત્ર સુદ પૂનમ તો કે ચૈત્ર સુદ પૂનમ તો દાદા આવે ગદા લઈને. બરાબર. હનુમાન જયંતી છે. કઈ રચાય? કઈ તિથિએ? ચૈત્ર મહિનાના સુદ પક્ષની પૂનમે હનુમાન જયંતીનું આયોજન થાય છે. ઉજવાય છે, ઠેર ઠેર ઉજવાય છે. બરાબર. બોટી દાઢી હોય, થોડા વાળ આવી ગયા હોય તો બટુક ભોજનમાં ભાઈ બેઠા હોય, ચણા ને. બરાબર. આ એવું બધું ખાય. ઓકે. તો એ ક્યારે? તો કે હનુમાન જયંતીના દિવસે. પછી એવો વૌઠાનો મેળો. વૌઠાનો મેળો ક્યાં? અમદાવાદના ધોળકામાં, કારતક સુદ પૂનમના દિવસે. પછી એવો મીરા દાતારનો મેળો. જો મુસ્લિમ મેળાઓમાં 2 મેળાઓ જોયા. એક આપણે ક્યારે જોયો? રજબ માસની તારીખ 9, 10, 11. અને આ જે મીરા દાતારનો મેળો છે એ ઉનાવા ખાતે છે. મહેસાણા જિલ્લાનું ઉનાવા, જે ફરી એક વખત પુષ્પાવતી કિનારે વસેલું છે. પુષ્પાવતી નદી કિનારે વસેલું છે. અને રજબ માસની તારીખ 16 અને 22ના દિવસે આ ઉજવાય છે. પછી એવો ડાંગ દરબાર એટલે આદિવાસી મેળાઓ છે. ઘણા બધા આદિવાસી મેળાઓ છે. આહવા ડાંગ ખાતે. ક્યારે હોય ભાઈ? ફાગણ મહિનાના સુદ પક્ષની પૂનમ. ફાગણ મહિનાની સુદ પક્ષની પૂનમ એટલે શું થાય? તો ભાઈ હોળી કહેવાય. હોળી પછીનો દિવસ હોય ને શું કહેવાય? ધૂળેટી કહેવાય. પણ આદિવાસી શું કહે છે? ચૂલનો દિવસ કહે છે. કેનો દિવસ કહે છે? ચૂલનો દિવસ કહે છે ને. તો એ ચૂલના દિવસે પણ ઘણા બધા મેળાઓ ભરાય છે. ઘણા બધા મેળાઓ ધૂળેટીના દિવસે પણ ભરાય છે. એ ધૂળેટીના દિવસે ભરાતા મેળા એટલે કે ફાગણ સુદ પૂનમના દિવસે મેળાઓ ભરાય છે. ચલો. ત્યાંથી આવ્યા ગોળ ગધેડાનો મેળો. દેર ઇઝ નો ગધેડા. કોઈ જગ્યા પર ગધેડો જોવા મળતો નથી, છતાંય આને ગોળ ગધેડાનો કેમ કહેવાય છે? કેમ કે પુરુષ જે છે એ પુરુષ ગધેડા માફક માર ખાય છે. સોટીઓનો વાર કરે છે બેનો. ધનાધન જે જગ્યા પર મજા આવે ત્યાં ઘનવાદ્ય વગાડે છે. બરાબર. અને એ ઉપર એક જે ગોળની પોટલી હોય એ લેવા માટે જાય છે. ગોળની કીધું, ગિફ્ટ સિટી વાળી નહીં. ગોળની જે પોટલી છે એ પોટલી લેવા માટે જાય છે. અને એ પોટલી લેવા માટે ચપળતાથી ઉપર ચડતો હોય છે, માર ખાય છે, એટલે ગોળ ગધેડા કહે છે. ઓકે. ચાલો.
કઈ જગ્યાએ? દાહોદના ગરબાડા ખાતે હોળી પછીના 5મા કે 7મા દિવસે. પછી એવો કાર્તકી પૂર્ણિમાનો મેળો, પૂનમ જ આવી નકરી, સોમનાથ ખાતે રચાય છે ને કારતક સુદ પૂનમના દિવસે. એવું કહેવાય છે કે કારતક થી લઈ અને છેક તમે આસો સુધી જાઓ, એમાં કારતક સુદ પૂનમનો એક એવો દિવસ છે કે જ્યારે ભગવાન શિવના એકદમ લલાટ, એકદમ મસ્તિષ્કની ઉપર ચંદ્રમા બિરાજે છે. એટલે એવી સ્થળાકૃતિનું સર્જન ક્યારે થાય? એક જ લાઈનમાં ચંદ્રમા અને પૂનમને, મતલબ ચંદ્રમા અને ભગવાન શિવની ક્યારે થાય? કાર્તકી પૂર્ણિમાના દિવસે. એટલા માટે કાર્તકી પૂર્ણિમાનો મેળો ભરાય છે. ઓકે, ચલો ત્યાંથી આગળ જઈએ. હવે આવ્યો છે તમે ભણવાના હતા ને, ભંગુરિયાનો મેળો, જે ક્વાંટ ખાતે ઉજવાય છે, છોટા ઉદેપુર, હોળીથી લઈ અને રંગપંચમી. પાછી એવી રંગપંચમી ભાઈ, તો કે રંગપંચમી એટલે કઈ? રંગપંચમી એટલે શું? એની તિથિ કહી દો ચલો મને. રંગપંચમીનો મેળો પંચમહાલ જિલ્લામાં પણ ઉજવાય છે. પંચમહાલ જિલ્લામાં પણ રંગપંચમીનો મેળો ઉજવાય છે. રંગપંચમી એટલે મને તિથિ કહી દો ચલો. થોડોક આગળ જો, સ્ક્રીનશોટ લઈ લ્યો, સ્ક્રીનશોટ લઈ લ્યો ભાઈ. મને ગયું. ઘણા એમ કે સાહેબ આગા જાવ તમે નડો હો, એવું ન કહેવાય કોઈ. રાજહુન રાજકોટ ખાતે આરએમસી ની બેચ મુકાવાની છે, બરાબર? એની બહુ જલ્દી હું ડિટેલ લઈને આવીશ, ત્યારે એનું હું તમને બધું એક્સપ્લેનેશન આપીશ. ઓકે, હવે એક ને એક પ્રશ્ન ન પૂછતા. ચલો, યસ, બસ ખાલી ઘટે કેટલા? 500 ઘટે. કેટલા ઘટે છે? તો કે 500 જે છે 500 છોકરાઓ ઘટે. ઓકે સરજી. વર્દી લવર એમ કે છે કે સર તમે જે રીતના વિડીયો બનાવો છો એવી રીતના તો 12 સ્ટાન્ડર્ડ સુધી પહોંચતા 1 વર્ષ થઈ જાય, બની શકે, એવું બની શકે. તમે સાચા છો અહીંયા, બરાબર ને? પણ છે ને સાહેબ, ક્વોલિટી છે ને, ક્વોલિટી એમ જ મળે, અને જે બાકી મળતી હોય ક્વોન્ટિટી કહેવાય. ચલો, ક્વેશ્ચન નંબર 2. પંડિત અહોબલે કઈ સાલમાં સંગીત પારિજાત નામના ગ્રંથની રચના કરી હતી? ઈસવીસન 1664, 1668, 1665 કે પછી 1670? આજે 7 કલાકના ઓફલાઈનના લેક્ચર લઈ અને પછી હું તમારી સમક્ષ આજે લાઈવ લેવા આવ્યો છું. તમે જેટલું તમને જેટલું એવું લાગે છે કે સાહેબ બહુ ઈઝી હોય છે શિક્ષકોની જિંદગી, તો નહીં દોસ્ત, બરાબર? જો એક રૂમમાં પેક છી, ગરમી લાગે, એસી જોઈ, એસી ચાલુ કરી તો આ ભાગ સોર થઈ જાય, એટલે આ ભાગ આખો ઘસાઈ જાય, બ્લડ પડે, લોહી પડે, એવું બને, રાઈટ? તો શિક્ષકની કદર કરજો દોસ્તો. ચલો, અહીંયા સાચો આન્સર શું આવશે? ઈસવીસન 1665 ની સાલ છે ભાઈ. સંગીત સાથે જોડાયેલો એક ગ્રંથ છે આ, બરાબર? જેની રચના કોને કરી હતી? અહીંયા યાદ રાખી લ્યો, જેટલું ભણીએ એટલું સીધું મગજમાં ચડવું જોઈએ. સંગીત પારિજાત નામનો ગ્રંથ છે. કોણ આવ્યા? પંડિત અહોબલે આવ્યા. કઈ સાલમાં આવ્યા? ઈસવીસન 1665 ની સાલમાં. આ ઉત્તર હિન્દુસ્તાની સંગીત પદ્ધતિ માટે, ઉત્તર હિન્દુસ્તાની સંગીત પદ્ધતિ માટે આ ખૂબ જ મહત્વના ગ્રંથની રચના કરી. તેમણે દરેક રાગ અને રાગ અન્ય રાગથી અલગ છે એવું એમને એનું સ્વતંત્ર અસ્તિત્વ તથા એની વિશેષતા જે છે, વિશેષતા વિશે સમજાયું. સાથોસાથ આ જોવાની વાત છે કે 29 જેટલા સ્વરો છે ને દોસ્તો, સ્વરોના 29 પ્રકારો છે એવું આ વ્યક્તિએ ગણાવ્યું. તમને એમ કે સ્વરોના પ્રકાર કેટલા? સંગીત પારિજાતમાં પંડિત અહોબલે સ્વરોના પ્રકાર કેટલા? એટલે આપણે 7 કરીને જાવી, કેમ કે સાહેબે ગીત સાંભળ્યું હોય કે 7 સુરો કા બહેતા દરિયા તેરે નામ, બરાબર? લોચો થઈ જાય ભાઈ. પંડિત અહોબલે કીધું કે 29 પ્રકારના સ્વરો છે. સ્વરો નોર્મલી આમ જોઈએ તો 7 છે ને, સા રે ગ મ પ ધ ની સા, સા ની ધ પ મ ગ રે સા, આવી રીતના. એટલે સા રે ગ મ પ ધ ની, ન્યા સુધી તે સા એટલે ફરી એક વખત સા આવી ગયો, સા રે ગ મ પ ધ ની, બરાબર? સા રે ગ મ પ ધ ની, એટલે સા રે ગ મ પ ધ ની સા, સા ની ધ પ, આરો અવરો, સા ની ધ પ મ ગ રે સા, હે ને? આ સાચા છે. એમ તો હાસ્ય કલાકાર એમ કે સા રે ગ મ પ ધ ની સા, સા ની માની રે મનીષા, એ રીતના ક્યાંક છે. પણ ખરા સ્વરો છે સા રે ગ મ પ ધ ની સા. ઓકે, ચલો. ત્યારબાદ આવ્યો અલ્લાઉદ્દીન ખિલજી. એ સમયમાં એક વ્યક્તિ થઈ ગયો જેનું નામ હતું અમીર ખુશરો, બરાબર ને? આ અમીર ખુશરો શાયરી અને સંગીત જે છે એ સંગીતના પ્રદાનને લીધે તૃતીય હિન્દ તરીકે, જેને હિન્દનો તોતો, હિન્દનો પોપટ તરીકે ઓળખવામાં આવતો, આશિકા નામનો ગ્રંથ લખેલો છે, જેમાં ગુજરાત જે છે, ગુજરાતના રાજાની પુત્રીનું વર્ણન ક્યાંક છે. સમજાય? તો યાદ રાખવાનું છે અમીર ખુશરો તો ખુશરો હતો, બરાબર? પછી
આજ ભારતમાં 15મી સદી અને 16મી સદીના સમયમાં ભક્તિ આંદોલનો થયા. આમાં ઘણા બધા, જેમ કે સુરદાસ છે, જેમ કે કબીર છે, જેમ કે તુલસીદાસ છે, જેમ કે ચૈત્ય મહાપ્રભુ છે, મીરાબાઈ છે, નરસિંહ મહેતા છે, બરાબર. આ બધાના ભજનો અને કીર્તનો જે છે એ ભારતમાં એક ભક્તિમય વાતાવરણ છે ક્રિએટ કરે છે. દોસ્તો આમાં ઘણા બધા હમણાં કદાચ તમે ઓળખતા હોય તો કવિ દાદ, જો ન ઓળખતા હોય તો તકલીફ છે ભાઈ. કવિ દાદ એટલે સૌરાષ્ટ્રમાં જન્મી અને સાહિત્ય પ્રદાનના કારણે જે વ્યક્તિ જાણીતા છે. કવિ દાદ યાદ આવે એટલે તરત આપણને કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો યાદ આવે. તરત આપણને યાદ આવે કે ભળ ધીંગાણે જેના માથા મહાણે એવો પાળ્યો થઈ પૂજાવું, ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. આપણને યાદ આવે કે કૈલાસ કે નિવાસી નમુ બાર બાર હું આયો સસરણ તુહારે પ્રભુ તાર તાર તું. આ બધા ગીતો યાદ આવે. એમાં જ તે કવિ દાદની એક રચના છે દોસ્તો, જે છે કેના મીરાબાઈની ઉપર છે. કેની ઉપર છે? મીરાબાઈની. દોસ્તો મીરાબાઈ તમને યાદ આવે એટલે તમને શું યાદ આવે? કૃષ્ણ યાદ આવે સાહેબ. હા, કે પ્રેમની રે હવે મને લાગી કટારી આ પ્રેમની રે, હે ને? એવું બધું આપણને યાદ આવે. પાયોરી મેને રામ રતન ધન પાયો, વસ્તુ અમોલિક દી મેરે સદગુરુ, કૃપા કર અપનાયો, પાયોરી મેને રામ રતન ધન પાયો. આ બધી કંઈક આપણે વાતો કરીએ. પણ દાદ બાપુએ શું કીધું ખબર છે? દાદ બાપુએ કીધું કે મીરાબાઈ તમે પ્રેમ કર્યો કૃષ્ણને, કોઈ વાંધો નથી. તમે પ્રેમ કર્યો છે કૃષ્ણને, એનો કોઈ વાંધો છે નહીં. પણ જે ઓલા રાણા સાથે જે તમે વૈરા હતા એનો શું વાંક હતો? કટાક્ષ ભર્યું આખું ગીત લખ્યું સાહેબ, તમે સાંભળો એટલે તમારા રૂવાડા ઉભા થઈ જાય. એટલે સમય મળે તો આવું બધું સાંભળો, આવું બધું સમજો, બરાબર ને? યું હી રોને નહીં દૂંગા, એવું બધું નહીં સાહેબ, નથી, કાંઈ કામનું નથી, બરાબર? ખોટી વાત છે એ બધી. ઓકે, પછી સુરદાસ થઈ ગયા, કબીર થઈ ગયા. કબીરની રચનાઓ જો, તુલસીદાસ જો, કે ચિત્રકૂટ કે ઘાટ પર ભાઈ સબ સંતન કી ભીડ, તુલસીદાસ ચંદન ઘસે તિલક કરે રઘુવીર સિયાવર રામચંદ્ર કી જય. છે ને? બરાબર? યસ. ઓકે, તમે મને ખાલી કયો નરસિંહ મહેતા, તો નરસિંહ મહેતા છે ને, નરસિંહ મહેતા જે છે, નરસિંહ મહેતા 15મી સદીમાં થઈ ગયા. હવે 1414 જન્મ હોય ને એટલે ઘણા શું કે ખબર? 14મી સદીમાં. 14મી સદી નો આવે હમણાં. 1401 થી ચાલુ કરી અને 1499 સુધીનો જે આ સમય રહ્યો ને દોસ્તો, 1500 સુધીનો સમય, આને કહેવાય 15મી સદી. આને કઈ સદી કહેવાય? 15મી સદી કહેવાય. ઓકે, ચલો ત્યાંથી આગળ જઈએ. 15મી સદીમાં સ્વામી હરિદાસ તો હરિદાસ હતા ભાઈ. આ હરિદાસના શિષ્યો થઈ ગયા. એકનું નામ હતું બૈજુ બાવરા, બિરજુ બારોટ અલગ હો, બૈજુ બાવરા અને તાનસેન. આવા બે મોટા મોટા વિદ્વાનો થઈ ગયા. અને બે કોના શિષ્ય હતા ભાઈ? તો કે શિષ્ય હતા સ્વામી હરિદાસના. અને એ સ્વામી હરિદાસની જે હોરી ગાયકી હતી, એ હોરી ગાયકી અમને મળેલી, બરાબર. અને બૈજુ બાવરા ચાંપાનેરના હતા. તાનસેન, તો કે તાનસેન તમને ખ્યાલ છે કે ભાઈ ભારતના, ગુજરાતના નહોતા. હવે એ તાનસેન અને બૈજુ બાવરા વચ્ચે એક હોડ થાય છે, એક પ્રતિસ્પર્ધા થાય. જેવી રીતના અમે વેબ સંકુલ છે ને, મોક ટેસ્ટનું આયોજન કરે, પહેલા નંબર પર આવે અને અમે તાળીઓ પાડી, બીજા નંબર પર તાળીઓ પાડી, ત્રીજા નંબર પર તાળીઓ પાડી, બાકીના એમ કે ચિંતા કરવાની નહીં, તમે કરી શકો છો. પણ કોમ્પિટિશન તો હોવી જોઈએ ને. એમાં કોમ્પિટિશનમાં એવું થયું હતું કે પહેલા વારો તાનસેનનો આવ્યો, અને તાનસેન જે છે એ તાનસેને શું કર્યું દોસ્તો? તો કે તાનસેન જે છે એ તાનસેને એક ગીત ગાઈ, એક એની ગાયકી છે, એની પાસે જે ગાયકી હતી એ ગાયકી બહાર લાવ્યા, રાઈટ? તોડી ગાયો. અને તોડી ગાતા એવું કહેવાય છે કે ઓલું મૃગલું જે છે મૃગ આવે છે. કોણ આવે છે? મૃગ આવે છે. રાજાએ કીધું હતું કે મૃગલાને બોલાવી દો, તો માની, એટલે મૃગ આવે છે. અને એ મૃગ જે છે, મૃગને તાનસેન પોતાના રાગથી હાર પહેરાવી દે છે. બોલો વિચાર. તમે એમ કહો સાહેબ આવું હોય. સંગીત છે ને દોસ્તો, સંગીતનો પ્રભાવ જે વ્યક્તિ પર નથી એ વ્યક્તિ અપવાદ છે. સંગીતનો પ્રભાવ પ્રત્યેક વ્યક્તિ પર છે, હે ને? પ્રત્યેક વ્યક્તિ પર. જેટલા લોકો જોડાયા છો, બધા લોકો માને. છેલ્લા ઘણા તો બાથરૂમમાં મોબાઈલ જે છે, મોબાઈલમાં ગીત વાગતું હોય ને ભાઈબંધ નાતો હોય અને એ જોરથી ગાય, બાથરૂમ સિંગર. એટલે સંગીતનો પ્રભાવ તો રહેવાનો જ છે, રાઈટ? ઓકે, તો એ બૈજુ બાવરા, પેલા તાનસેનનો વારો આવ્યો, હવે બૈજુ બાવરાનો વારો આવ્યો. હવે બૈજુ બાવરાએ શું કર્યું? મૃગરંજન તોરી ગાયો. અને મૃગરંજન તોરી ગાય અને જે હરણાને હાર પહેરાયો હતો, આખું ટોળું આવ્યું, તેમાં તાનસેને એકને હાર પહેરાયો હતો, બરાબર. હવે બૈજુ બાવરાએ મૃગરંજન તોરી ગાય અને એક જ હરણું જેને હાર પહેર્યો હતો ને એને બોલાવી લીધો હતો. અને એટલા માટે એવું કહેવાય છે કે સ્વામી હરિદાસની જે પરીક્ષા હતી, પરીક્ષામાં ઉત્તીર્ણ કોણ થયું હતું? બૈજુ બાવરા ઉત્તીર્ણ થયા હતા, રાઈટ? એક સમયમાં આપણી ગુજરાતી જે છે એ ગુજરાતની સંગીતની આ બેડલી કન્યાઓ, તાનારીરી. આ તાનારીરીનું નામ પણ બહુ ઊંચું છે. તાનારીરી ક્યાંની હતી? ક્યાંના હતા એમ કહેશું આપણે? તાનારીરી ક્યાંના હતા ભાઈ? તાનારીરી વડનગરના હતા. તાનારીરી કોના પુત્રી હતા? શર્મિષ્ઠાના પુત્રી હતા.
હે ને? શર્મિષ્ઠા તળાવ ક્યાં આવ્યું? વડનગર ખાતે આવ્યું. અને એ વડનગરનું સૌથી જૂનામાં જૂનું દેવાલય કયું ભાઈ? જૂનામાં જૂનું દેવાલય કયું? ભગવાન શિવનું સાનિધ્ય છે. આનું નામ તમે મને કયો. ચલો બરાબર. એની શર્મિષ્ઠા કોણ હતા? કુંવરબાઈના દીકરી હતા. કુંવરબાઈ કોણ હતા? નરસિંહ મહેતાના દીકરી હતા. નરસિંહ મહેતા કોણ હતા? કૃષ્ણદાસના દીકરા હતા. હે? કૃષ્ણદાસ અને દયા કુંવર ને ત્યાં 1414 માં નરસિંહ મહેતાનો જન્મ થયો હતો. એમની ત્યાં કુંવરબાઈ, એમની ત્યાં શર્મિષ્ઠા અને એને ત્યાં તાનારીરી હતા. હા, વડનગરના હતા. કોઈ કીધું નહીં પણ તમને કહી દો, હાટકેશ્વર મંદિર છે. કેવું મંદિર છે? હાટકેશ્વર મંદિર છે. એ જગ્યા પર એવું કહેવાય છે કે જ્યારે આ ભાઈબંધને છે ને રિવેશ ગેર નામની કોઈ વસ્તુ જ નહોતી, સીધું પાડી દે. અકબરને રીઝવવા માટે શું કરે છે? અકબરને રીઝવવા માટે તાનસેન છે એક રાગ ગાય છે. અને રાગ કયો હતો? દીપક હતો. દીપક ગાતા તે દાહ ઉત્પન્ન થાય છે. દાહ ઉત્પન્ન થતા જ તે હવે પછી અકબર જે છે એના સેનાની જે પણ સેનાના લોકો છે મોકલે છે કે ભાઈ ગોતો આને હરખો કરો, ખોટવાઈ ગયો છે. બરાબર. અને એટલા માટે અલગ અલગ જગ્યાઓ પર જાય છે અને અંતે ગુજરાત આવે છે. ગુજરાતમાં તાનારીરીના જે પિતા છે એને જોઈ જાય છે કે તારા પર દીપકની અસર છે. તો કે હા, દીપકની અસર છે. દીપક રાગની વાત થાય છે. દીપક ગણાવે પાછા. દીપક રાગની અસર જે છે આપણને જોવા મળે છે. એટલે કે આમાં કે છે ને કોઈ જો મલ્હાર ગાય ને તો બધું થઈ જાય બરોબર. તો કે ગોતી સી તે, તો કે મારી દીકરી જ ગાય છે. તો કે ઓકે, કાંઈ વાંધો નહીં, તો કયો ને એને ગાઈ દે. કાંઈ વાંધો ના, આવો અહીંયા હાટકેશ્વર મંદિરે. હાટકેશ્વર મંદિર ભગવાન શિવના સાનિધ્યમાં એ ગાય છે દોસ્તો એક રાગ. અને રાગ કયો હતો? રાગ હતો મલ્હાર. મેઘ મલ્હાર ગાય છે. વરસાદ થાય છે અને એ જે તાનસેનની દાહ છે એ સમી જાય છે. તાનારીએ એક પ્રોમિસ માંગ્યું હતું, ભાઈ તને ભાઈ માયનો છે, તું કોઈને કહેતો નહીં કે મેં ગાયો તેમ, બરાબર, તારી કોઈને કહેવાનું નથી. પણ તાનસેન રહ્યો ને એ અપલખણો હતો. તાનસેને શું કર્યું? તાનસેન જઈને અકબરને કે રાજા રાજા જબરું ગાય, 2 છોકરીઓ બહુ સારી એવી ગાય. રાજા કેવું? તો કે હા, તમારા વિસ્તારમાં હોય તો તમારા રાજને શોભે એવી છે. તો કે એવું? ઉપાડી આવો કે. દોસ્તો ગાડી મોકલી, ઈકો કરી સીધી, સીએનજી વાળી ઈકો ઉપડી, ગુજરાતમાં આવી. અને ગુજરાતમાં જે છે, ગુજરાતમાં એવું કહેવાય છે કે તાનારીરી છે, એ તાનારીરીને સૈન્ય મોકલે છે રાજા. રાજા સૈન્ય મોકલે છે અને તાનારીરી આ જોઈ જાય છે. અને તાનારીરી છે એવું કહેવાય છે કે જળ સમાધિ ત્યાં લઈ લે છે. બોલો વિચારો. કારણ કે નક્કી કર્યું હતું કે અકબર તું ભૂપ હોઈ શક, કદાચ તું મોટામાં મોટો રાજા હોઈ શક, તું આખા ભારતનો સૌથી મોટો પ્રતાપી રાજા હોઈ શક, પણ તારી સામે થોડી નમીન ગઈશું. મારું મસ્તક ઝૂકે, મારી ગાયકી માત્ર ને માત્ર એક જગ્યાએ જ થાય છે ને એ શું છે? એ હાટકેશ્વર મંદિર છે. તારે સાંભળવું તો અહીંયા આવતો રે ભાઈબંધ, બાકી ક્યાંય મેળ આવશે નહીં. સમજાઈ ગયું? તો આવી બેલડીઓ થઈ ગઈ જેને આપણે શું કહીએ છીએ? તાનારીરીના નામે આપણે ઓળખીએ છીએ. ચલો ઓકે, ક્વેશ્ચન નંબર 3. નીચેના જોડકાઓ જોડો. નીચેના જોડકાઓ જોડવાના. જો જોડાય તો યોગ શાસ્ત્ર, યંત્ર સર્વત્ર, કામસૂત્ર અને કાલગણના. સામે આપ્યું છે મહર્ષિ પતંજલિ, મહર્ષિ ભારદ્વાજ, વાત્સ્યાયન અને શકમુનિ. ચલો આનો આન્સર કરીજો. હા, તાનારીરીએ મલ્હાર ગાયો હતો. દીપક ગાયો. દીપક કઈ રીતના ગાય? તો બચારાને બળતરા ચાલુ કરાવી દે પાછી. માઇન્ડ ખોટવાણી હોય, બંધ થઈ હોય. ઓકે, ઓકે સર, ઘણા દિવસ થઈ ગયા એક ગુજરાતી ગીત જોવું. જો મને મજા આવે તો 1000 છોકરા થાય ને એટલે આપણે ગાય. ચાલો બસ હવે બોલો. હે 1000. ચલો અહીંયા સાચો આન્સર શું આવશે? જેટલા લોકો ઓપ્શન એ કરી રહ્યા છે એકદમ પરફેક્ટ છે. કાંઈ નહીં, સરકારી જવાબ છે. યોગ શાસ્ત્ર તો કે પતંજલિ, બરાબર, બાબા રામદેવ નહીં. પછી યંત્ર સર્વત્ર પૂછે દોસ્તો તો કોણ છે? તો કે યંત્ર સર્વત્ર તો કે ભારદ્વાજ. કામાસૂત્ર વાત્સાયન, આ બધાને ખ્યાલ હોય. પછી કાલગણના છે એ શકમુનિ, આ પણ કદાચ બધાને ખ્યાલ હોય. ઓકે ચલો સરસ. જેટલા લોકો જોડાયા છો કદાચ નવા હોય તો દોસ્તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, લાઈક કરવાનું ભૂલશો નહીં. આજો તો કેટલા લોકો જોડાયા, એટલી લાઈક કઈ નથી. ઓકે, એવું ન કરો ભાઈબંધ. રાઈટ, ચલો આપણે જોઈ લઈએ ફરી એક વખત. મેં કીધું કે આપણું કોષ્ટક સીધું મગજમાં ચડવું જોઈએ. બરાબર, અલગ અલગ અહીંયા વિદ્વાનો આપ્યા છે અને એક કરતા, મતલબ કે જે શાસ્ત્રો રચ્યા છે એના કરતા કોણ છે? પ્રજનન શાસ્ત્ર છે. પ્રજનન શાસ્ત્ર છે કોને લખેલું છે? તો કે બ્રાભવ્ય પાંચાલે. કોને લખેલું છે? બ્રાભવ્ય પાંચાલ. પછી ચિકિત્સા સંગ્રહ, આ પ્રશ્ન પૂછાઈ ગયો છે. ચક્રપાણીની દત્ત છે. ચક્રપાલિત નહીં તો વિષ્ણુ મંદિર આવે. કામાસૂત્ર છે તો કે વાત્સાયન છે. બરાબર, ત્યાંથી આગળ જઈએ વૃક્ષ આયુર્વેદ છે તો કે મહર્ષિ પારાશર છે. રાઈટ, મહામુનિ પારાશર. યોગ શાસ્ત્ર છે તો કે મહર્ષિ પતંજલિ છે. યંત્ર સર્વત્ર છે તો કે ભારદ્વાજ છે. પછી કાલગણના છે તો કોણ છે? શકમુનિ છે. કોણ છે દોસ્તો? શકમુનિ.
ફરી એક વખત નજર નાખી દો. પ્રજનન શાસ્ત્ર, બ્રાભ્રવ્ય, પાંચાલ, ચિકિત્સા સંગ્રહ, ચક્રપાલિત, પછી કામાસૂત્ર, વાત્સાયન, વૃક્ષ, આયુર્વેદ, પારાસર છે. પછી યોગ શાસ્ત્ર કોણ છે? તો કે મહર્ષિ પતંજલિ લખેલું છે. યંત્ર સર્વત્ર તો મહર્ષિ ભારદ્વાજ, અને કાલગણના છે એ શકમુનિની રચના છે. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે જઈએ. 700 એ તો 700 તો પહોંચી ગયા, અડી ગયા 700 ને ભાઈ, ચીટિંગ કરતા હે, એવું ન ચાલે. ગુલામ વંશની સ્થાપના જે કુતુબુદ્દીન ઐબકે કરી હતી. એ કુતુબુદ્દીન ઐબકે કઈ સદીમાં દિલ્હીમાં કુતુબ મિનારનું નિર્માણ કર્યું હતું? જો કદાચ લાસ્ટ લેક્ચરમાં કોઈ જોડાયેલું હોય તો એને મેં સમજાવ્યું હતું કે કુતુબ મિનાર જે છે એ કુતુબ મિનાર ખરેખર તમે દુબઈ તો આપણે બધા ન જઈએ કે બહુ ભારે મહિલા હોય એ લોકો જઈએ કે પૈસા હોય એ લોકો જઈએ કે આપણે દુબઈ જઈએ કે નહીં, પણ દુબઈ વાળા રાણકી વાવ ન આવે, સમજો બરાબર ને? તો જો આ પહેલો માળ છે, પહેલો માળ કોણ બનાવે છે? કુતુબુદ્દીન ઐબક બનાવે છે. કુતુબુદ્દીન બખ્તિયાર કાકીના નામ ઉપરથી નામ રાખે છે. પછી આ 3 માળ કોણ બનાવે છે દોસ્તો? તો કે ઇલ્તુત્મિશ બનાવે છે. કોણ બનાવે છે? ઇલ્તુત્મિશ બનાવે છે. અને હવે આ જે છેલ્લો છે એ કોણ બનાવે છે? ફિરોઝ શાહ તગલક બનાવે છે. કોણ બનાવે છે? ફિરોઝ શાહ તગલક બનાવે છે. હા કે ના? પણ આમાં પ્રશ્ન એવો છે કે કઈ સદીમાં આ દિલ્હીમાં આનું નિર્માણ થયું હતું? 12મી સદીમાં આવે કાકા. હા બરોબર છે, 12મી સદીમાં આવે. 12મી સદીમાં આવે, સાચી વાત છે. જે ભાઈ 12મી સદી કહે છે એ એકદમ સાચા છે. 12મી સદી છે ને, એ 12મી સદી અહીંયા સાચો આન્સર આવશે. 12મી સદીમાં કુતુબુદ્દીન ઐબકે કુતુબુદ્દીન બખ્તિયાર કાકીના નામ પર દિલ્હી સલ્તનતનું સૌથી સારામાં સારા જે બહેનૂમ નમૂનાઓ તૈયાર થયા છે સ્થાપત્ય કળાના, એમાંનું એક અહીંયા નિર્માણ કર્યું હતું, જે આજે પણ અવેલેબલ છે. જો તમારી પાસે છૂટા હોય થોડા ઘણા તો તમે જોવા જઈ શકો, પણ પાસ થાવ પછી જાજો. કુતુબ મિનાર દિલ્હીમાં આવેલો છે. સલ્તનતકાલીન સ્થાપત્યનો ઉત્તમ નમૂનો છે. એનું નિર્માણ 12મી સદીમાં થયું હતું. ગુલામ વંશનો સ્થાપક કુતુબુદ્દીન ઐબકે શરૂ કર્યું હતું. તેના અવસાન બાદ તેના જમાઈ, એનું નામ હતું ઇલ્તુત્મિશ, એને પૂર્ણ કરાવ્યું હતું. કુતુબ મિનાર 72.5 મીટર જે છે એ ઊંચો છે. 72.5 મીટર ઊંચો છે. અને તેનો ભૂતળનો વ્યાસ, જે ઘેરાવો છે, એ ઘેરાવો કેટલો છે? એનો ઘેરાવો છે 13.75 મીટરનો. જેની ઊંચાઈ પર જતા તે 2.75 મીટર જે છે એ થાય છે. રાઈટ? આમ ધીમે ધીમે કરતો એનો ઘેરાવો થતો જાય છે 2.75 મીટર જેટલો. કુતુબ મિનારને લાલ પથ્થર અને આરસના પથ્થરથી બનાવવામાં આવેલો છે. રાઈટ? અને તેની ઉપર કુરાનની આયાતો છે એ કંડોરવામાં આવેલી છે. કુતુબ મિનાર ભારતમાં પથ્થરોમાંથી બનેલો સૌથી ઊંચામાં ઊંચો જો મિનાર કહેવામાં આવે તો આ મિનાર છે. ઓકે, ચલો. ઓકે, બક ઠાકોર આવ્યા છે. બલવંત કલ્યાણજી ઠાકોર. ચલો એક વખત લાઈક કરી દો. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. ઓકે, ચલો. હર હર મહાદેવ. ક્વેશ્ચન નંબર 5 આવ્યો ભાઈ, આવ્યો તાજમહેલ, બરાબર ને? હા, તાજમહાલનું નિર્માણ કાર્ય કઈ સાલમાં પૂર્ણ થયું હતું? ઈસવીસન 1652, 1653, 1654 કે 1656? ચલો કરો આન્સર. ઈસવીસન 1630 સાલમાં, ઈસવીસન 1630 સાલમાં ઓલી મુમતાજ આવે છે, બરાબર? સલીમવાડી હતી. પછી તો કે ભાઈ એ પ્રસૂતિની પીડાના કારણે મૃત્યુ પામે છે, અવસાન પામે છે. એની વિરહમાં કયો કે એની યાદમાં કયો ગાંડો ઘેલો થયેલો એક આશિક, જેનું નામ હતું શાહજહાં, બરાબર? અને આ શાહજહાં શું કરશે દોસ્તો? તો કે શાહજહાં ઈસવીસન 1631 સાલમાં એક બહુ ભવ્ય એવા એક સ્થાપત્ય કળાનું નિર્માણ કરાવે છે. શરૂઆત થાય છે 22 વર્ષ સુધી. કેટલા વર્ષ સુધી? 22 વર્ષ સુધી આનું નિર્માણ કાર્ય ચાલે છે. 2 ને 3 પછી તો કે 5 અને 1653 પહોંચી ગયા. ક્યાં પહોંચી ગયા? 1653 સાલે પહોંચી ગયા. 1653 સાલમાં આ સ્થાપત્ય છે એ સ્થાપત્ય પૂરું થાય છે. તો 1653 સાચો આન્સર આવે. સમજાઈ ગયું? જાગતે રહો સિરીઝમાં. ભારતની અને ગુજરાતની ભૂગોળ પીએસઆઈ માટે ઇનફ છે. કરો જલસા, ઇનફ છે. ચલો, આર્યો, જેને પ્રેમનો પ્રતીક કહેવાય છે. કેનો પ્રતીક કહેવાય છે? પ્રેમનો પ્રતીક કહેવાય છે. રાઈટ? પ્રેમનો પ્રતીક છે. અને એમાંય દોસ્તો આ જે અહીંયા મિનારાઓ તમને જોવા મળે છે, કેવી જબરદસ્ત એવી રચના છે. આમ તમે ઉપર ચડીને જોવો ને તો કુરાનની આયાતો કોતરેલી છે.
અને આ જે પથ્થરો જે છે એ પથ્થરો બધા અલગ અલગ જગ્યાઓથી આવેલા છે. રાજસ્થાનના અને પર્શિયન કારીગરો બધા આવીને આ સ્થાપત્યનું નિર્માણ કર્યું છે એવું કહેવાય છે. રાઈટ? ઓકે ઓકે, સરસ. જજો. ભારતના ઉત્તર પ્રદેશ રાજ્યના આગ્રામાં, બરાબર, આગ્રામાં ખાલી તાજમહેલ જ નથી, પાગલખાનું છે. એટલે જોજો, બહુ આમ તમે વસીભૂત થઈ જાવ કે ઓહો મજા આવી ગઈ, તો પછી પાગલખાનામાં પૂર દે. યમુના નદીના કિનારે તાજમહેલ આવેલો છે. વિશ્વની 7 અજાયબીઓમાં સ્થાન ધરાવતા તાજમહેલનું નિર્માણ મુગલ બાદશાહ શાહજહાએ પોતાની બેગમ, જેનું નામ હતું મુમતાજ મહલ, એની યાદમાં કરાવ્યું હતું. ઈસવીસન 1630માં મુમતાજ મહલ જે છે એના અવસાન પામતા ઈસવીસન 1631ની સાલમાં તાજમહલના બાંધકામની શરૂઆત જે છે થઈ હતી. 22 વર્ષ બાદ ઈસવીસન 1653ની સાલમાં તાજમહલનું નિર્માણ કાર્ય છે એ પૂરું થયું હતું. ઓકે, ચલો. જો હવે તમે એમ કહો કે આપણા માટે તો હવે આ પૂછાય છે, ત્યાં તમે આવી રીતના તમને દીધું હોય કે ફલાણું ઢુકડું 4 જ ઓપ્શન દીધું હોય તો ત્યાં તમે આવી રીતના લીટા પાડીને એમ ન કહો કે મારા માટે તો ફલાણું, એવું ન લખી શકો. માર્ક લઈ લેવાનો એક, આપણે સમજાઈ ગયું, એક માર્ક આપણે લઈ લેવાનો. ચલો ઓકે, ક્વેશ્ચન નંબર 6, 6 નંબરનો પ્રશ્ન છે, મસ્ત છે, જોડકું જોડવાનું છે. મંદિરો આપ્યું, સામે સ્થળ આપ્યું, મહાબલીપુરમ, ત્યારબાદ છે વિરપાક્ષ મંદિર, ત્યારબાદ છે સોમનાથ મંદિર અને પરશુરામેશ્વર મંદિર. આમાં આપણને ખ્યાલ છે કે ભાઈ આપણને એક ખબર હોય, બરાબર ને, સોમનાથનું મંદિર. કદાચ મહાબલીપુરમ પણ તમે કહી દો, થોડુંક અઘરું છે પણ જોયો જોઈએ. સી માં 2 હોય એવા કેટલા છે? તો કે સી માં 2 હોય એવા 2 જ છે, એટલે આ તો એમ નામ નીકળી ગયા, આ તો નહીં રમતા થઈ ગયા. ચલો ઓકે, સરસ. ઓકે, ચાલો, ડી સાચો આન્સર છે. સાચો આન્સર શું છે દોસ્તો? સાચો આન્સર ડી છે, બરાબર. હવે કઈ રીતના કરવાનું છે? કઈ નહીં સાહેબ, સામ સામે ઉડાડવા જ મંડવાના છે. ચલો ઓકે, તો ડી જે છે એ ડી અહીંયા સાચો આન્સર આપણને જોવા મળશે. તમને એમ કે ભાઈ મહાબલીપુરમ છે, એ મહાબલીપુરમ કઈ જગ્યા પર જોવા મળે? તો કે મહાબલીપુરમ જે છે એ આપણને જોવા મળશે તમિલનાડુમાં, બરાબર. તમને એમ કહે છે ભાઈ વિરપાક્ષ મંદિર ક્યાં જોવા મળે? તો કે ભાઈ કર્ણાટકમાં. તમને એમ કે સોમનાથનું મંદિર ક્યાં જોવા મળે? તો કે ગુજરાતમાં. તમને એમ કે પરશુરામેશ્વર મંદિર ક્યાં જોવા મળે? તો કે ઓડિશામાં. રાઈટ? ચલો ચલો ઓકે, સરસ. દિલ ઉપર લઈ લ્યો છો યાર તમે. મંદિરનું નામ અને સ્થળ મગજમાં ચડો. મહાબલીપુરમ, મહાબલીપુરમ તમિલનાડુ. સમજાણું? સંસ્કૃત. મહાબલીપુરમ, ફલાણપુરમ, આપુરમ, આપુરમ, ગોપુરમ, આ બધું ક્યાં? તમિલનાડુમાં આવે. ઓકે, પછી એવું કૈલાસ મંદિર. કૈલાસ મંદિર ક્યાં આવે? કાંચીપુરમ, તમિલનાડુ. આની વિઝિટ કોને લીધી હતી? યુએન ચાંગે. યુએન ચાંગ રે ને, યુએન ચાંગ ઓલા ચીન થી આવ્યા હતી ભાઈ. એ ભાઈ કાંચીપુરમની મુલાકાત લીધી હતી જ્યારે હર્ષવર્ધનને મળવા આવ્યા, ત્યારે દક્ષિણમાં આંટો મારવા ગયા હતા, પુલકેશીનો સમય. ત્યારબાદ છે બૃહદેશ્વર મંદિર, તાંજોર, તમિલનાડુ, રાજા રાજેશ્વર, બરાબર. ત્યારબાદ છે વિરુપાક્ષ મંદિર. વિરુપાક્ષ મંદિર ક્યાં છે દોસ્તો? તો કે પટ્ટદકલમાં. કઈ જગ્યા પર? કર્ણાટકમાં છે. પછી પરશુરામેશ્વર મંદિર, તો કે ભુવનેશ્વરમ, ઓડિશા ખાતે. ઓકે, અને એમ કે વૈકુંઠ પેરામલનું મંદિર, તો એ કાંચીપુરમ, તમિલનાડુ ખાતે જોવા મળશે. થોડાક અઘરા છે. હમણાં તમને એમ પૂછે કે ભાઈ કાળિયા ઠાકોર ડાકોર રણછોડરાયજીનું મંદિર ક્યાં? તો ડાકોર કરી નાખશું આપણે. પણ આવા પ્રશ્ન પૂછશે તો અઘરા પડશે. ના જીસીઆરટી ના છે, એ બીજું ન આવડે જ કઈ નહીં, જીસીઆરટી વાળા ક્વેશ્ચન કરી નાખવા જોઈએ. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ રાકેશભાઈ. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ આપણે. ક્વેશ્ચન નંબર 7. ભારત સરકારે ભારતીય વન્યજીવો માટે બોર્ડની રચના ક્યારે કરી હતી? જો હવે ભૂલ કરી ને તો ગયા તમે. ભારત સરકારે ભારતીય વન્યજીવો માટે બોર્ડની રચના ક્યારે કરી? ઈસવીસન 1950, 1951, 1952, 1956. ચલો કયો સાચો આન્સર આવશે? યસ, ભૂલથી પણ ભૂલ થાય નહીં હવે, કારણ કે સાહેબ તમે એક વખત ભણાઈ દીધું, એક વખત તમને ગોટે ચડાવ્યા હતા, અને અહીંયા ખરેખર હજી મારી ભૂલ થઈ ગઈ કે 1972 લખવાનું હતું તો આનંદ આવે. રાઈટ? અહીંયા આવે 1952 સાચો આન્સર. શેના માટે પ્રયાસો થયા હતા?
તો કે ભાઈ વારસાની જાળવણી અને સંરક્ષણ માટે થયેલા પ્રયાસો. પ્રાકૃતિક વારસાની જાળવણી અને સંરક્ષણ માટે થયેલા પ્રયાસોની વાત કરીએ તો ઈસવીસન 1952માં ભારત સરકારે ભારતીય વન્યજીવો માટે બોર્ડની રચના કરી. એ અનુસાર વન્યજીવોના સંરક્ષણ માટે સાધનો પૂરા પાડવા, રાષ્ટ્રીય ઉદ્યાનો, પક્ષી વિહારો, પક્ષી ઘરો વગેરેનું નિર્માણ માટે સલાહ સૂચનો આપવા તથા વન્યજીવોના સંરક્ષણ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનું કાર્ય કર્યું. પણ આ બધું થયું ક્યારે? 1972માં વન્યજીવને લગતો એક કાયદો આવ્યો, તેને આપણે શું કહીએ છીએ? વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ. બરાબર, જેમાં રાષ્ટ્રીય ઉદ્યાનોની રચના થઈ, અભયારણ્યો બન્યા અને આરક્ષિત વિસ્તારો છે એનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ઓકે, ખૂબ સરસ. ચાલો, આ પ્રશ્ન હું આવનારી ફોરેસ્ટમાં જોઉં છું. આવનારી ફોરેસ્ટની પરીક્ષામાં મને અહીંથી આ પ્રશ્ન દેખાય છે. બરાબર ને? હા, એકદમ 1.5 નંબરના ચશ્મે. ચલો, ક્વેશ્ચન નંબર 8 ઓન યોર સ્ક્રીન. 8મા નંબરનો પ્રશ્ન તમારી સ્ક્રીન પર છે કે રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય કયા શહેરમાં આવેલું છે? વડોદરા, ભોપાલ, નવી દિલ્હી, કલકત્તા. ચલો, ઓકે, ચલો લાઈક કરો. મને નથી લાગતું કે આજે 1000 તમે પૂગો, પણ ઇટ્સ ઓકે સાહેબ, કે જેટલા છો ને એટલા સારા વિદ્યાર્થીઓ છો ને આપણે કેવા વિદ્યાર્થીની જરૂર હોય? સારા વિદ્યાર્થીઓની જરૂર હોય. બરાબર ને? ચલો, સાચો આન્સર શું આવશે દોસ્તો? સાચો આન્સર આવશે ભોપાલ. બરાબર, ચલો, ભોપાલ ખાતે એક કાંડ થયો હતો, ખ્યાલ છે? એનું મને આન્સર આપવો જોઈએ. ભોપાલમાં એક કાંડ થયો હતો, એને એક ગેસ કાંડ થયો હતો. સાહેબ, કાંડ એટલે આમ જોઈએ તો કાંડ શબ્દ તો નહીં કહીએ, એક દુર્ઘટના કહેશું. શું કહેશું આપણે? કાંડ તો તમને ખ્યાલ છે જે કરે. બરાબર, એક દુર્ઘટના થઈ હતી. આ દુર્ઘટનામાં કેટલા લોકો અવસાન પામ્યા ખ્યાલ છે કોઈને? બરાબર, કેટલા લોકો અવસાન પામ્યા હતા? ક્યારે થયો હતો? ઈસવીસન 1984 3 ડિસેમ્બર. ભાઈ બીજી 3 ડિસેમ્બર, 3 ડિસેમ્બર યાદ રાખવાનું છે. ઈસવીસન 1984 ની સાલ હતી. ખૂબ સરસ, વેરી ગુડ. મિગ નામનો વાયુ છે ને એ લીક થયો હતો. મિગ, MIC, માઇક નહીં, મિગ છે. બરાબર, મિથાઇલ આઇસોસાયનેટ. કયો? મિથાઇલ આઇસોસાયનેટ. અને આ મિથાઇલ આઇસોસાયનેટના કારણે, આ મિથાઇલ આઇસોસાયનેટના લીકેજના કારણે દોસ્તો ઘણા લોકો ગુંગળામણના કારણે મરી ગયા હતા. અને કદાચ જો તમે વેબ સિરીઝ ને એવું બધું જોતા હોય તો આની ઉપર એક વેબ સિરીઝ પણ બની છે, આની ઉપર એક ફિલ્મ પણ બન્યું છે. બરાબર, એક વેબ સિરીઝ આખી બની છે, કદાચ તમે જોયું હોય તો. રાઈટ? તો આંકડો બહુ મોટો હતો. ઓફિશિયલી આંકડો અલગ હોય, સરકારી આંકડો અલગ હોય, એવી રીતના. બરાબર ને? જો સમય મળે કદાચ તો આ એક સિરીઝ છે, એ સિરીઝ જોવા જેવી ખરી. ક્યારે જોવાય? બહુ વાંચ્યા હોય ને થાક્યા હોય ને ત્યારે રીલ્સ જોવા કરતા આવું જોવાય કે કામ લાગે. ગેસ દુર્ઘટના થઈ હતી. હા, બરાબર. ચલો, ઓકે. હવે અહીંયા આ જે એક કોષ્ટક છે ને જોવાનું છે. નામ આપ્યું, શહેર આપ્યું, રાજ્ય આપ્યું. રાષ્ટ્રીય સંગ્રહાલય કહે તો જો રાષ્ટ્ર રાજધાની દિલ્હી કરીને આવતું રહેવાનું. બરાબર, ભારતીય સંગ્રહાલય કહે તો પછી એમને કહેવાનું રાષ્ટ્રીય રાજધાની દિલ્હી નહીં, પેલા કલકત્તા હતી એટલે કલકત્તા વહી જવાનું. છત્રપતિ શિવાજી મહારાજ વાસ્તુ સંગ્રહાલય, છત્રપતિ શિવાજી ટર્મિનલ કે તો મુંબઈ, વાસ્તુ સંગ્રહાલય કે તો મુંબઈ, છત્રપતિ શિવાજીનો જન્મ કે તો મહારાષ્ટ્રમાં. એ બધું યાદ થાય. પછી શું આવ્યું? સાલારગંજ સંગ્રહાલય. હવે સાલારગંજ જે છે, સાલારગંજ કઈ જગ્યા પર હોઈ શકે? હૈદરાબાદ ખાતે હોઈ શકે. બરાબર. રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય કઈ જગ્યા પર છે? ભોપાલ ખાતે આવેલું છે. ત્યારબાદ છે લાલભાઈ દલપતભાઈ સંગ્રહાલય, જેને આપણે કહીએ છીએ LD ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી, અમદાવાદ, નવરંગપુરા. રાઈટ? ચલો, પછી છે શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર, કોબા, ગાંધીનગર. ડોબા નથી લખ્યું, ઘણા કે સાહેબ આમાં લોચો લાગે, ડોબા. મેં ડોબા નથી લખ્યું, કોબા છે. રાઈટ? કોબા ગાંધીનગર ખાતે આવે. ગાંધીનગરમાં રહેતા લોકો હોય એક ચક્કર મારી આવી. બરાબર ને? રિવર ફ્રન્ટેજ નો બેહું ન કરું. ચલો, ત્યાંથી આગળ જઈ શ્રી હેમચંદ્રાચાર્ય ગ્રંથાલય, પાટણ ખાતે આવેલું છે. હેમચંદ્રાચાર્ય, પાટણ તરત યાદ આવે. બરાબર. ચલો, પછી એમ કે વડોદરા મ્યુઝિયમ એન્ડ પિક્ચર્સ ગેલેરી, કોને યાદ ન રહેશે? વડોદરા ખાતે સયાજીરાવ ગાયકવાડ. ઓકે, ચાલો. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ એની પહેલા એક નાનકડી વાત. બરાબર, 2 એડ હજી છે. બરાબર, તમને પહેલાથી જ કહી દઉં એટલે તમને વાંધો ન આવે. RMC, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે ભરતી પ્રક્રિયા ચાલુ છે, ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે અને તમને શરૂ થવા જઈ રહ્યા છે. અને લગભગ જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી
જાન્યુઆરીના મધ્ય સુધી એ ફોર્મ છે એ ફોર્મ ભરાવાના છે. તો એ 128 જેટલી જગ્યાઓ આવી છે. અને આ જગ્યાઓ ખાસ કરીને ઘણા લોકો છે ને રાજકોટમાં જ રહેતા હોય, રાજકોટમાં જ રહેવા માંગતા હોય, છતાંય સરકારી પરીક્ષાની તૈયારી કરી સરકારી કોઈ જોબ છે એ લેવા માંગતા હોય, સિક્યોર કરવા માંગતા હોય, એવા વિદ્યાર્થીઓ માટે ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે આ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે ક્લર્કની ભરતી છે એમાં. હું એમ નથી કહેતો કે અમારે ત્યાં આવો, પણ એમ કહું છું કે તૈયારી કરીને પાસ થાજો. રાઈટ. હવે આના માટે વેબ સંકુલ શું કરી શકે? રાજકોટ હોય, રાજકોટ કોણ છે? ફોન લગાડો, ઝાલા સાહેબ જ છે, હું જ છું, બરાબર ને? એટલે રાજકોટ ખાતે આપણે જુનિયર ક્લાર્કની 128ની જે આ જે સંખ્યા આવી છે એની આપણે સ્પેશિયલ બેચનું આયોજન કરવામાં આવેલું છે. રાઈટ. બેચની શુભ શરૂઆત જે છે એ થવા જઈ રહી છે. તારીખ લખવી ક્યાંક નોંધી લેજો. તારીખ છે 8મી જાન્યુઆરી, 8મી જાન્યુઆરી 2024. બરાબર. મકર સંક્રાંતિ પહેલા આપણે પતંગ ચગાવી દેવાની થાય છે. સાહેબ મારે રજીસ્ટ્રેશન કરાવવું છે, મારે જોડાવવું છે 77 77 91 22 55. રાઈટ. અને 77 77 91 72 55. બરાબર ને? હા. કોણ ત્યાં સંચાલન કરે છે? હું સંચાલન કરું છું. બહુ મસ્ત રીતના આપણે આખી આરએમસી ની બેચ છે સરસ રીતના ભણવાના છે, ત્યાં સમજવાના છે. એટલે ત્યાં કદાચ તમારે આવવું હોય તો આવજો. ભરત પટની એમ કે છે કે વેબ સંકુલમાં આખો દિવસ લાઈવ લેક્ચર્સ હોય છે, કેટલા જોવા? બહુ મસ્ત એવો પ્રશ્ન છે. પણ એમાં કેવું છે, તમારે છે ને શું કરવાનું ખબર છે? હું આજ તમને મસ્ત એવી એક ગોલ્ડન સલાહ આપું, આવું તમને કોઈ આપશે નહીં. તમે તમારું એક લિસ્ટ તૈયાર કરો. તમે ધારો કે ઇતિહાસ છે, ઇતિહાસના ટોપિક જોઈ લો, કેટલા ટોપિક્સ છે, બરાબર? એ ટોપિક્સને સિલેક્ટ કરો. પછી એ ટોપિકને લગતું કાંઈ આવતું હોય ને તો તમે જુઓ. તમને એમ લાગે કે સાહેબ મારે કામનું જ નથી, તો સમય ક્યાંય નહીં વેસ્ટ કરવાનો, અમારી પાસે વેસ્ટ નહીં કરવાનો. અમે ખોટી વસ્તુ કોઈ દિવસ શીખવાડતા જ નથી. સમજાય છે? તમને આનંદ આવે, તમને એમ લાગે કે સાહેબ અહીંયા મને કંઈક મળશે, પણ એ તમને કહી દઉં પાછું કે ઓલી રીલ્સમાં જુઓ, બરાબર, ઇન્સ્ટાગ્રામમાં તમારું 3 કલાકનો જો વોચ ટાઈમ આવતો એની જગ્યાએ 3 કલાકનો અહીંયા આવે, તો તમે કંઈક લઈને જાવી ફિક્સ છે. સમજાય છે? એટલે એવી રીતના આપણે જોવાની છે. બરાબર. લાયકાત શું છે, ગ્રેડ પે શું છે, શું બધું આપણે, હું તમને એક બહુ જલ્દી વિડીયો બનાવીને લઈને આવીશ, ત્યારે તમને તમારી સમક્ષ એ બધી જ વાતો હું કરીશ. ક્રિકેટ ફર્સ્ટ એમ કે છે કે વેબ સંકુલ રાજકોટ બહુ સારું ભણાવે છે, મેં ક્લાસ કર્યા છે. થેન્ક યુ સો મચ દોસ્ત. રાઈટ. ચાલો હવે આવ્યા ક્વેશ્ચન નંબર 9 તરફ. ગીધડા, બરાબર ને? ગીધની સંખ્યાઓ છે, એ સંખ્યાઓમાં થયેલા અસાધારણ ઘટાડાને લીધે ગીધ પરિયોજના છે ક્યારે શરૂ કરવામાં આવી હતી? 2002, 2003, 2004, 2005. હા, કથા ગીતો કદાચ તમારી પાસે ક્યાંક સાંભળ્યું હોય, નવા સ્ટુડન્ટ હશો નહીં સાંભળ્યું, બહુ જૂના હોય, જૂના જોગી હોય ને ખબર હશે કે કથા ગીત છે કે એક વખત છે ને રાજપૂત અને રાજપૂતાણી છે, રાજપૂત જે છે એ રાજપૂત અવસાન પામે છે, એટલે રાજપૂતાણી છે, રાજપૂતાણી પોતાના ખોળે રાજપૂતને લઈ અને ચિતા જે છે એ ચિતાએ સળગે છે. રાઈટ. જેને આપણે શું કહીએ, જેને આપણે સતી થવું, જોહર જે તમે કહો એ. અને ત્યારે એ રાજપૂત અવસાન પામી ગયેલો હતો, ખોડે લીધો હતો, એટલા માટે એનું મુખ છે ને, એ મુખ એના પગને ચૂમે છે, મતલબ કે એના હોઠ છે એના પગ તરફ હોય છે. એટલે લોકો કટાક્ષ કરે છે કે ભાઈ પોતાની પત્નીના પગને ચૂમે છે ને આવું કંઈક, બરાબર ને? પછી આખો આ કથાગીત જે છે, કથાગીતનો મર્મ આપણને જોવા મળે છે કે કોઈ એક રાજપૂત છે, એ રાજપૂતના નવા વિવાહ થયા છે, લગ્ન થયા છે, અને રાજપૂતાણીના ખોળામાં માથું રાખીને હૂતો છે ને, એ રાજપૂતાણી એના વાળ છે, એ વાળને આવી રીતના સહેલાવે છે, અને અચાનક જ તેની જે ચૂડીની ચીપ હોય છે, એ ચૂડીની ચીપ અહીંયા ભરાય છે અને કણકણીની જાગી જાય છે. અને કણકણીને જાગતા જ તે કણકણીને જેવો જાગે એટલે રાજપૂતાણી કટાક્ષ કરે કે ભાઈ એક નાનકડી ચૂડીની ચીપના કારણે તું જાગી ગયો તો ખાંડાના ખેલ ખેલાય, જેથી માથાકૂટ થાય, જેથી મામલો મેદાને ચડે, બાટકો બોલે, તેથી શું કરશે? આ મનોમન એને વાતો કરી લીધી રાજપૂતાણીએ. અને રાજપૂતાણીનું કટાસ્ય જોઈ અને રાજપૂતને ખબર પડી કે ભાઈ આ મારી વીરતા જે છે એ વીરતાને નોંધી રહી છે કે ભાઈ મારામાં કાંઈ છે નહીં એમ. અને રાજપૂત એક મોકાની રાહ જોતો હતો કે ભાઈ આવા દો, એકાદું યુદ્ધ આવવા દો. અને બહુ નજદીકના સમયમાં તે એક યુદ્ધના મંડળ મંડાય છે અને રાજપૂત છે, રાજપૂત તૈયાર થઈને યુદ્ધમાં જતો હોય છે. અને એ સમય દરમિયાન એવું કહેવાય છે કે ભાઈ રાજપૂતાણી રાજ તિલક કરવા માટે આવે ને રાજ તિલક કરતા કરતા ફરી એક વખત હસી જાય છે. એટલે રાજપૂત કહે છે કે ભાઈ આ તમારા મૃદુ હાસ્ય પાછળનું મને રહસ્ય ખ્યાલ છે. તો કે શું એવું? તો શું? તો કે મને ખ્યાલ છે કે તમે આ કટાસ્ય શું કામ કરી રહ્યા છો. એટલે રાજપૂતાણી સ્વીકારે છે કે સાચી વાત છે કે એક ચૂડીની ચીપથી તમે કણકણીને જાગી ગયા હતા, તો હવે તો યુદ્ધ મેદાને જવાનું છે, હવે તમે કઈ રીતના લડશો એ મારે જોવું છે. અને હવે રાજપૂતના સાહેબ તોરા છૂટે છે, એમ કે છે કે ભાઈ નહીં, હવે તો રાજપૂતાણીને બતાવી દેવું છે ને, એ કે વચ મેદાને જાય છે.
મેદાનના એકદમ જે જગ્યા પર ઘોર યુદ્ધ જામ્યું હોય એ જગ્યા પર એ રાજપૂત છે, રાજપૂત લડતો હોય, લડતો એ રાજપૂત આખો લોથપોથ થઈ જાય છે અને પડી જાય છે, પણ છતાંય પોતાનો જીવ નથી મૂકતો. જીવ એટલા માટે નથી મૂકતો, એવું કહે છે કે પેલી રાજપૂતાણી નાવા દો. સંધ્યા ઢળે ને, શંખ વાગે એટલે યુદ્ધ જે છે યુદ્ધના મંડાણ, યુદ્ધ જે છે યુદ્ધ સમાપ્તિની ઘોષણા થઈ જાય. પછી કોઈ ઘા ન કરતું. પછી કદાચ એનો વર, પોતાનો પિતા, પોતાનો પુત્ર કદાચ ઘરે ન આવ્યો હોય તો ફાનસ લઈને ગોતવા જવાનો, અને ફાનસ લઈને ગોતવા માટે જાય છે. થોડાક આગળ જાય છે કે કાનથી આગળ તો વૈટો જ ન, અહીંથી ક્યાંકથી વિયો ગયો હોય છે શેરીમાંથી. રાજપૂતાણી પાછી આવતી રહે છે. એટલે ઓલા રાજપૂતની માને કહે છે કે ભાઈ નો મળ્યો ગોઈતો. ત્યારે રાજપૂતાણી કહે છે, જે એની માં હતી, કહે છે કે ભાઈ એને તું વચ મેદાને ગોત, જે ઘોર યુદ્ધ જામ્યું એ જગ્યા પર. એ પેલી બીજી લાઈનમાં ન હોય, એ અંદર જાતું. અને ત્યારે જાય છે દોસ્તો, અને ત્યારે જાય ને ત્યારે આ દ્રશ્યને જોવે છે. એટલે કથા ગીત રચાય છે કે તેદી ચૂડીની ચીપે રે કણકણીઓ મેં વાલા ધણી, ઊંધી સમજી અભાગણ હું, થઈ ગઈ મોથી ભૂલ ઘણી. અને ત્યારે ગીધડાની વાત છે કે રાજપૂત છે, એ રાજપૂતના હાથીદાંત છે, હાથીદાંત હોરા નીકળી ગયા છે. ભાલાઓ જેવી રીતના ફૂલ હોય ને, ફૂલની જેમ ભાલાઓને સ્વીકાર્યા છે, બટકી ગયા છે ભાલાઓ, તીરો બટકી ગયા છે. અને છતાંય એની જે આખી જે કાયા છે એ છલ્લી થઈ ગઈ છે. અને એ તલવારની મૂઠને ટેકે રાજપૂત બેઠો છે, જીવ જવું છે. ઉપર ગીધડાઓ મંડાણ માંડ્યા છે, અને એ ગીધડીને જોઈને કહે છે કે ભાઈ પેલી ગીધડી દૂર ખડી ડરતી. એ ગીધડાઓ છે, ગીધડાઓ તે દૂર ઉભા ડરે છે, કારણ કે એની જે કહુંબલ આંખડી છે ને, એની આંખ છે, એ આંખમાં હજી તેજ છે. અને કદાચ ત્યારે જ લખાય છે, શું લખાય છે? આંખ જે છે એ આંખની વાતો કહે છે કે કાગા સબતન ખાયો, ચૂન ખાયો માંસ, મોરે દો ને નામત ખાયો, મોહે પિયા મિલન કી આસ. અને હજી નથી આવતી તો છેલ્લે હજી એનાથી પણ ઉપર જાય છે કે કાગા નેન નિકાલ કે લે જાઓ પીયું પાસ, પહેલે દર્શ કરા કે ફિર જાઓ તુમ ખાય. અને એ રાજપૂતાણી આવે છે, એ વીરને જોવે છે, એ યોદ્ધાને જોવે છે, અને પછી એ લખે છે કે ઊંધી સમજી અભાગણ હું, થઈ ગઈ મોટી ભૂલ ઘણી, મારાથી એવી ઘણી મોટી ભૂલ થઈ ગઈ છે, મને માફ કરી દેજો. પછી એ ચંડી બને છે અને ખુદ પણ સળગે છે રાજપૂત સાથે. રાઈટ? તો આ વાત ક્યાંથી આવી દોસ્તો? આ વાત આવી એક ગીધડાથી. એક ગીધ જે છે એ ગીધમાંથી આપણે કથા ગીતમાં વયા ગયા. ગીધડાઓ છે, એ ગીધડાઓ જયારે માંસ નીચે ક્યાંક પડ્યું હોય, કોકનું મારણ થયું હોય, એટલે એ ગીધડાઓ જે છે ગીધડાઓ આજુબાજુ ફરતા હોય. 2004ની સાલમાં આવ્યું હતું ગીધ પરિયોજના છે, 2004ની સાલમાં આવી. ગીધ એક કુદરતનો સફાઈ કામદાર છે. આ પ્રશ્ન પૂછાઈ ગયો છે, કુદરતનો સફાઈ કામદાર કેમ? તો કે માંસ ને એવું બધું પડ્યું હોય ને એને ઉપાડી જાય, ખાઈ જાય. મૃત ઢોર છે એનું માંસ ખાય છે. અને ભારતમાં ગીધની કુલ જે છે 9 પ્રજાતિઓ જોવા મળે છે. ગીધોની સંખ્યામાં થયેલો અસાધારણ ઘટાડો છે, એના માટે 2004માં આ યોજના શરૂ કરી. ડાયક્લોફેનેક નામની જે દવા છે, એ ડાયક્લોફેનેક નામની દવા જ્યારે પશુઓને આપવામાં આવતી, બરાબર, આના ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો. પશુઓને આપવામાં આવતી દોસ્તો, તો આ જ ડાયક્લોફેનેક જે કોઈ પશુ ખાય છે, અને પશુનું જ્યારે અવસાન થાય છે ને એને ગીધ ખાય છે, બરાબર, એને આ ગીધડું ખાય છે, તો એ ગીધડું જે છે એ ગીધડું મૃત્યુ પામતું. તો એટલા માટે ડાયક્લોફેનેક ઉપર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. તો આ વાતને પણ આપણે નોંધવી રહી. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ કે તમાકુ ગુટખા પર પ્રતિબંધ મૂકનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું હતું? સમજાઈ ગયું? સૌરાષ્ટ્ર તો કોઈ દી ન હોય. સૌરાષ્ટ્રમાં અમારી ગાડી ધીમી પડે એટલે આશા રાખવાની હમણાં પિચકારી. ચલો, સાચો આન્સર શું છે? સાચો આન્સર છે સિક્કિમ. સાચો આન્સર શું છે? સિક્કિમ. કોની વાત કરી રહ્યા છીએ આપણે? તમાકુની વાત કરી રહ્યા છે. તમાકુ કોણ લાવ્યું હતું? તમાકુ પોર્ટુગીઝો લાવ્યા હતા. એટલે આપણને તરત એમ થાય કે સાહેબ ગોતો જ પોર્ટુગીઝો, કાઢો જ ધોકો. પણ પોર્ટુગીઝો જ છે ને દોસ્તો, આ જ બટેટા લાવ્યા હતા. લોચા થઈ જતા બટેટા નો લાવ્યા હતા. નકરું સેવ ટમેટાનું શાક ખાવું પડે આપણે. તો થેન્ક યુ કયો ને, આ જ કાજુ લાવ્યા હતા, આ જ તે બધું લાવ્યા હતા પોર્ટુગીઝો. તો તમાકુ લાવ્યા હતા. આપણે આને પકડી રાખ્યું એવું છે. તમાકુ થાય ક્યાં? ભારતમાં સૌથી વધુ આંધ્રપ્રદેશમાં થાય. આંધ્રપ્રદેશમાં રાજામુંદ્રી નામની જગ્યા છે. આ જગ્યા પર તમાકુ સંશોધન કેન્દ્ર છે. તમાકુ સંશોધન કેન્દ્ર આવેલું છે, રાષ્ટ્રીય તમાકુ સંશોધન કેન્દ્ર. ગુજરાતમાં પૂછે તો ખેડા અને આણંદમાં થાય. ખેડા અને આણંદમાં. અને આ આણંદના ધર્મજ નામના ગામ ખાતે, ધર્મજ નામના ગામ ખાતે પણ તમાકુ સંશોધન કેન્દ્ર આવેલું છે. કઈ જગ્યા પર થાય? કયા પ્રદેશમાં થાય? ચરોતર પ્રદેશમાં થાય. રાઈટ? કેવી જમીન આને માફક આવે? તો બેસર જમીન આને માફક આવે. કેવી જમીન માફક આવે છે? બેસર નામની જમીન છે એ આને માફક આવે છે. ચલો, થેન્ક યુ દોસ્ત.
જોઈએ. તમાકુ જે છે એ તમાકુ ખરીફ પાક છે. ખરીફ પાક એટલે ચોમાસાની ઋતુ દરમિયાન જેનું વાવેતર થાય તેવું, અથવા તો જેને પાણીની વધુ જરૂર પડે તેવું. તમાકુના પાક માટે રેતાળ ગોળાળુ જમીન, 20 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન, 100 સેન્ટીમીટર જેટલો વરસાદ અને માફક આવે છે. તમાકુના પાક માટે આબોહવા કરતા જમીન વધુ નિર્ણાયક પરિબળ છે. ચીન છે, બ્રાઝિલ છે, ભારત છે, અમેરિકા છે વગેરે જેવા વિશ્વના દેશો છે ત્યાં તમાકુ ઉગાડાય છે. અલગ અલગ નિકાસ કરનારા આ દેશો છે. ભારતમાં ગુજરાત, આંધ્રપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને કર્ણાટક તમાકુ પકવતા મુખ્ય રાજ્ય છે. ગુજરાતમાં ખેડા અને આણંદ જિલ્લાના ચરોતર પ્રદેશમાં તમાકુ થાય છે. મહેસાણા, વડોદરા, પંચમહાલ ત્યાં પણ થાય. ભારતના કુલ બીડી અને તમાકુના ઉત્પાદનમાં 80% જેટલો હિસ્સો કોનો છે? ગુજરાતનો. ખાલી આપણે બીડી તમાકુ બનાવતા જ નથી. બીડી તમાકુ આ ચાર ભાઈ શિવાજીની સૌથી વધુ પીવે કોણ? ગુજરાત વાળા. અને ગુજરાતમાં તમાકુ છે ને, તમાકુ આવે એટલે સાહેબ સૌરાષ્ટ્ર પહેલા નંબરે આવે. અને એટલા જ માટે ચીવિંગ ટોબેકોથી થતા સૌથી વધુ કેન્સરની સંખ્યા ક્યાં છે? સૌરાષ્ટ્રમાં છે. સૌરાષ્ટ્રમાં તમે ગલીએ ગલીએ ડિલક્સ જોશો, માધવ ડિલક્સ તમે ગલીએ ગલીએ જોશો. તમે પાનના ગલ્લાઓ લગભગ ગલીએ ગલીએ તમે જોશો. રાઈટ? રાજકોટના લોકો છે ને આમ કરતા જ વાતો કરે. ઘણી વખત ફાકી ન હોય ને તો આમ કરવા મળે. ટેવ પડી ગઈ હોય ને એને. આ ખોટું થયું. દ્રૌપદી મુર્મુએ ચૂરમું નથી ખાવાનું. એટલે ટૂંકમાં એ આવી રીતના કંઈક. એટલે ફાકી છે, એ ફાકી એનો પ્રાદેશિક ખોરાક છે સૌરાષ્ટ્રના અમારા લોકોને. બરાબર? ચાલો. ક્વેશ્ચન નંબર 11. 11મો પ્રશ્ન છે કે ઇંગ્લેન્ડના રાણી એલિઝાબેથે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને પૂર્વના દેશો સાથે વ્યાપાર કરવાનો જે પરવાનો આપ્યો હતો એ કઈ સાલમાં કંપનીનું પ્રથમ વહાણ કપ્તાન વિલિયમ હોકિન્સ છે એ આગેવાની હેઠળ સુરત આવ્યું હતું? 1600, 1608, 1613, 1668. હા, મસાલો કે કોઈ ફાકી કે કોઈ માવો કે, બરાબર ને? હા, ચલો. 1608 લગભગ લોકો સાચું કહે છે કે ભાઈ 1608 ની સાલમાં. રાઈટ? હા, બરાબર. 1608 ની સાલમાં આ બધી ઘટના ઘટે છે. ઓકે, ચલો. ક્યારે? 1608 ની સાલમાં. કોણ આવ્યું હતું? કેપ્ટન હોકિન્સ આવ્યો હતો. કયું જહાજ લઈને આવ્યો હતો? કોણ મને કહે છે? કયું જહાજ લઈને આવ્યો હતો? તમે મને કહેજો, હું દોરું ત્યાં સુધી. આ શું છે? આ આફ્રિકા ખંડ છે. આ કયો ખંડ છે? આજે આપણને જોવા મળે ને આ ખંડનું નામ છે આફ્રિકા ખંડ. આવી રીતના કંઈક છે. આવી રીતના આફ્રિકા. બરાબર? અહીંયાથી તમને રાતો સમુદ્ર જોવા મળે. પછી અહીંયા એક ખાડી જોવા મળે. અહીંયા પાકિસ્તાન નામનો દેશ છે, નામ નહીં લેવાનું. પછી અહીંયા ભારત છે. રાઈટ? પછી અહીંયા આ બધું ઇન્ડોનેશિયા, બેંકોક ને પટાયા ને બધું લોકો બહુ બધા ફરે એ જગ્યા. ત્યાંથી તમે આગળ જતા જાવ એટલે તમને ઓસ્ટ્રેલિયા જોવા મળશે. આર્યું દરેક વખતે જીતી જાય. રાઈટ? હવે આ યુરોપના લોકો છે. યુરોપના લોકોને મરી મસાલાની જરૂર પડે. રાઈટ? એટલે તમને ખ્યાલ છે કે આવી રીતના ભારતમાં આવતા, ભારત સુધી આવતા. પણ ઇસ્તાંબુલનું પતન થાય છે. ઇસ્તાંબુલ એટલે કોન્સ્ટેન્ટિનોપલ, એનું પતન થતા હવે નવા જળમાર્ગની શોધની ફરજ પડી. અને એટલા જ માટે તમને ખ્યાલ છે કે એક ભાઈબંધ નીકળો અહીંથી જહાજ લઈને, ઓળખું લઈને. જવાનું હતું આમ ભાઈબંધને, પણ વયો ગયો આમ. સમજાઈ ગયું? ડાબી જમણાને એને ખબર પડતી નહીં, ડાબી વાળી દીધી. અને વિયો ગયો ક્યાં? તો કે વિયો ગયો ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકાની વચ્ચે જે ઓલા કેરેબિયન ટાપુ છે ને ત્યાં આવ્યો અહીંયા. અને જ્યાં સુધી જીવો ત્યાં સુધી શું કીધું ખબર? મેં ભારતની શોધ કરી. રાઈટ? મેં ભારતની શોધ કરી. પછી તમને ખ્યાલ હશે કે ભાઈ અમેરિગો વેસ્પુચી નામનો વ્યક્તિ છે. એ અમેરિગો વેસ્પુચી કે ભાઈ હાવ આવું ખોટું બોલવાનું હળાહળ. આનું નામ અમેરિકા છે, ભારત તો આમ આવે. આનું નામ શું હતું? આનું નામ હતું ક્રિસ્ટોફર કોલમ્બસ. રાઈટ? પછી બાર્થોલોમ્યુ ડાયઝ આવે, અહીં સુધી પહોંચે છે. અને પછી તો કે ભાઈ કેપ ઓફ સ્ટ્રોમ નામ રાખે, રાજા કે કેપ ઓફ ગુડ હોપ છે. પછી ત્યાંથી આવે વાસ્કો ડી ગામા. અને વાસ્કો ડી ગામા ક્યાં આવે ભાઈ? તો કે ભારતમાં આવે. હવે જેવા પોર્ટુગીઝો આવ્યા, પોર્ટુગીઝો જે છે ઘણો બધો વ્યાપાર કરીને જાય, ઘણો બધો નફો લઈને જાય, મોનોપોલી હતી. અને અચાનક જ તે તમને ખ્યાલ છે કે ભાઈ ઇંગ્લેન્ડના લોકો છે, એ ઇંગ્લેન્ડના લોકો એક પોર્ટુગીઝનું જે જહાજ છે એ જહાજને લૂંટે છે. અને જહાજને લૂંટતા ત્યાંથી શું મળે છે? ભારત તરફનો જળમાર્ગનો જે નકશો છે એ મળે છે. પછી કે આપણે કરવું જોઈએ એટલે એલિઝાબેથ કે ઓકે ડન, ઠપકારો તમારે કે ડીઝલ પેટ્રોલ પુરાવી, સીએનજી પુરાવી અને નીકળો, ઇકો કરો અને ભારત કોર જાઓ. અને ભારત જે છે એ ભારતના વિસ્તારમાં, ભારતના આખા જે ક્ષેત્ર વિસ્તાર છે, જે જગ્યા પર મરી મસાલાની ખેતી થતી હતી, મુખ્ય એ ઉદ્દેશ હતો. રાઈટ? એના માટે તે ત્યાં જાય છે અને ઈસવીસન 1608 ની સાલમાં
હોકિન્સ છે, હોકિન્સ અહીંયા પહોંચે છે. ઓકે, હા, 1498 વાસ્કો ડી ગામા. ઓકે, ચલો, હા, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. ઇંગ્લેન્ડના રાણી આવી ગયા ભાઈ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન એટલે ક્વેશ્ચન નંબર 12. આજનો પડાવ આવી ગયો છે, મતલબ કે અહીંયાથી હવે અડધે પૂગી ગયા આપણે. 25 ક્વેશ્ચન છે. એડોલ્ફ હિટલર રાષ્ટ્રીય સમાજવાદી જર્મન કામદાર પક્ષમાં ક્યારે જોડાણો હતો? આવો પ્રશ્ન પૂછાઈ જાય તો સાહેબ કેવી તકલીફ થઈ જાય. આપણને હિટલર વિશે થોડું ઘણું ખબર છે કે હિટલર એટલે એક એવો તાનાશાહ હતો, બરાબર બરાબર. નાઝી પક્ષ જે છે એ નાઝી પક્ષનો હતો, બરાબર. તમને ખ્યાલ છે કે ભાઈ એ જર્મનીનો જે વિસ્તાર છે એનો જે ચાન્સલર એનું અવસાન થતા હિટલર છે હિટલર ગાદી પર આવે છે. હિટલર જે છે હિટલરની એક સોફ્ટ સાઈડ પણ હતી, એને એક ગર્લફ્રેન્ડ હતી. હિટલર જેવા હિટલર નથી ભાઈ, સમજો, બરાબર. અને પછી હિટલર જે છે હિટલર છેલ્લે એક તે બેરેકમાં જે જગ્યા પર હોય છે, બંકરમાં જે હોય છે, બંકરમાં એની સાથે લગ્ન સંબંધથી જોડાય છે. એમ કે તું વહી જાય તને બધું દઈ દો. गर्लफ्रेंड के नहीं, जिए तो जिए कैसे बिन आपके, बराबर. लगता नहीं कहीं दिल ये दिन ये જે છે બધું બિન આપકે કે, એટલે એવું કરવાનું થતું નથી. અને પછી હિટલર જે છે હિટલરની બે ગર્લફ્રેન્ડ ને બોયફ્રેન્ડ બે ગયા, મતલબ લગ્ન સંબંધ હતા, એટલે પછી પત્ની કહી શકાય ઓફિશિયલી. ચાલો, તો અહીંયા સાચો આન્સર શું આવે? ઈસવીસન 1919 સાલમાં. 1919 સાલમાં જલિયાવાલા યુદ્ધ ખ્યાલ હશે. જર્મનીમાં નાઝીવાદ, પ્રથમ વિશ્વયુદ્ધમાં જર્મનીની હાર થઈ. તે આર્થિક રીતના પડી ભાંગ્યું. પેરિસની જે શાંતિ પરિષદે વર્સેલ્સની સંધિ કરી, જેને આપણે ટ્રીટી ઓફ વર્સેલ્સ કહીએ છીએ, એમાં જર્મનીને સહી કરવા માટે ફરજ પાડી. કરો, અંગૂઠો લગાડો, જર્મની લગાડો. આ અન્યાયી સંધિ હતી. જર્મન પ્રજા જે છે અત્યંત ક્રોધિત થાય છે. અને આ જ સમય દરમિયાન એડોલ્ફ હિટલર જે છે એ રાષ્ટ્રીય સમાજવાદી જર્મન કામદાર પક્ષ છે એમાં ઈસવીસન 1919માં જોડાય. કે હવે આવા દો મને કે. અને નાઝી પક્ષ જે છે નાઝી પક્ષ તરીકે આ આગળ જતા ઓળખાય છે. નાઝી પક્ષની વિચારસરણી જે છે એમાં રાષ્ટ્રવાદ અને સમાજવાદનો સમન્વય હતો. જર્મનીના રાષ્ટ્રપતિ જેનું નામ છે હિન્ડનબર્ગ, આની રિપોર્ટ તૈયાર થઈ હતી, ખ્યાલ હશે, અદાણીનું નામ આવ્યું હતું. હિન્ડનબર્ગ જે છે હિન્ડનબર્ગનું અવસાન થાય છે. હિટલરે રાષ્ટ્રવાદી પદ જે છે એ ધારણ કરી અને જર્મની જે છે એમાં સરમુખતારશાહી છે એ સ્થાપી. હિટલર ઉગ્ર અને આક્રમક નીતિ અપનાવી અને જર્મન પ્રજાને સંકુચિત રાષ્ટ્રવાદ તરફ દોરે છે. અને જર્મન પ્રજા હિટલરને શું કહે છે? તારણહાર કહે છે. શું કહે છે? ફ્યુરર કહે છે, મતલબ કે તારણહાર, બરાબર. જેવી રીતના ખ્યાલ હશે કે અફઘાનિસ્તાનમાં જ્યારે યુએસએ ના સોલ્જર્સ છે એ જતા હતા, પલાયન કરતા હતા અને તાલિબાન કબજે કરી રહ્યું હતું, ત્યારે પાકિસ્તાન શું કહેતા? તાલિબાન ધ ગાર્ડિયન્સ, તાલિબાન ધ ફલાણા, તાલિબાન ધ ફલાણા. આજે આ જ તાલિબાને કીધું કે ભાઈ આ ડુરન રેખા છે ને, હાલો નીકળો, આ અમારી, બરાબર. અને આ ખૈબુર પખ્તૂનનો વિસ્તાર છે ને આખો અમારો, તમે થોડીક વાર રહ્યો, બરાબર. આ બધું તાલિબાન નો લઈ લે, તમે મને કહેજો. સમજાય છે? આ તાલિબાનના પક્ષે ધીમે ધીમે કરીને જવાનું છે, જઈ રહ્યું છે. ઓકે, ચલો, સરસ. હવે ફરી એક વખત કહું છું કે વેલકમ ઓફર છે, 50% ઓફ છે. ક્લાસરૂમ કોર્સ પરચેસ કરો તોય ભલે, કે પછી કોઈ પણ અલગ અલગ, જો આમાં બધા છે, વિથઆઉટ મટીરિયલ છે, વિથ મટીરિયલ છે, બરાબર. એમાં સીસી છે, ટીડીઓ છે, જીપીએસસી છે, પ્રિલિમ પ્લસ મેન્સ છે, ખાલી મેન્સ છે, કોન્સ્ટેબલ છે, પીએસઆઈ છે, ફોરેસ્ટ છે, આ બધી છે, રાઈટ. ક્લાસરૂમ કોર્સ છે, તો એમાં વેલકમ 24 કોડ યુઝ કરો ને 50% ડિસ્કાઉન્ટ મળશે. નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 13. હાલમાં સંયુક્ત રાષ્ટ્ર, જેને આપણે કહીએ છીએ યુએનમાં કેટલા સભ્ય દેશ છે? 192, 93, 91, 95. ચલો, ખોટું નથી કીધું એને, હાલે એવું છે. ઓકે, સરસ. લગભગ લોકો કહે છે કે 192, 193. ઓકે, ચલો.
ઓકે 193 દેશો આવશે. જો વોશિંગ્ટન ડીસી ક્યાંક સાંભળ્યું હશે તમે. વોશિંગ્ટન ખાતે 50 રાષ્ટ્રોના પ્રતિનિધિઓ સંયુક્ત રાષ્ટ્રનું એક ખતપત્ર તૈયાર કરે. કેટલા? 50. કઈ જગ્યા પર? વોશિંગ્ટન ખાતે. બરાબર. કઈ તારીખ હતી? સપ્ટેમ્બર મહિનો હતો અને એ સપ્ટેમ્બર મહિનો ઈસવીસન 1944 ની સાલ હતી. ઈસવીસન 1944 પછી શું આવે ભાઈ? 45 આવે વ્યવહારે. અને એ 45 ની સાલમાં 24મી ઓક્ટોબર ઈસવીસન 1945 ની સાલમાં 51 જેટલા રાષ્ટ્રો, સભ્ય રાષ્ટ્રો છે એ સંયુક્ત રાષ્ટ્રની સ્થાપનાની જાહેર કરે. સાહેબ એમાં ભારત હતો તો ભારતનો પણ સમાવેશ થાય છે. બરાબર. ત્યારથી શરૂ કરી અને આજ સુધી પરિયત 24 ઓક્ટોબરનો દિવસ છે જેને આપણે યુએન ડે તરીકે ઉજવીએ છીએ, યુનાઇટેડ નેશન ડે તરીકે આપણે ઉજવીએ છીએ, એની આપણે ઉજવણી કરીએ છીએ, વિશ્વભરમાં ઉજવીએ. અને હાલમાં સંયુક્ત રાષ્ટ્રોમાં 193 જેટલા રાષ્ટ્રોનો સમાવેશ થાય છે. ઓકે, ચલો. સરસ. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. ક્વેશ્ચન નંબર 14. અસહકારના આંદોલન દરમિયાન નાઇટહુડ સન્માનનો ખિતાબ કોણે ત્યાગ્યો હતો? ગાંધીજી, સુભાષચંદ્ર બોઝ, ઝવેરચંદ કાલિદાસ મેઘાણી કે રવિન્દ્રનાથ ઠાકુર? કોણ આવશે? ચલો, રવિન્દ્રનાથ ઠાકુર. ઘણા એમ કહે છે કે સાહેબ સ્પેલિંગ મિસ્ટેક છે, ઠાકુર કહેતા. બરાબર, ઠાકુર કહેતા. શું કહેતા દોસ્તો? ઠાકુર કહેતા. હજી એક ઠાકુર આવે, શાર્દુલ ઠાકુર. એ ક્રિકેટર છે, ચેન્નાઈ પાછો લીધો, ટ્રેડ કર્યો, કલકત્તામાંથી ચેન્નાઈમાં આવ્યો. અને આ ભાઈ કલકત્તાના હતા, રવિન્દ્રનાથ. બરાબર. હા, ઇન્ડિયન સિવિલ સર્વિસની એક્ઝામો જે છે એની સાથે જોડાયેલા ઘણા બધા નામોમાં સુભાષચંદ્ર બોઝનો સમાવેશ થશે, પણ અહીંયા સાચો આન્સર આવશે રવિન્દ્રનાથ ઠાકોર. અસહકારનું આંદોલન થયું. અસહકારનું આંદોલન એટલે શું? જોવો જોઈએ. અસહકાર, અ વત્તા સહકાર. સહકાર એટલે આવો, હા વાંધો નહીં, તમ તાર કરી નાખો. નથી કહેતા ઘરે એમ કે બટેટાનું શાક બનાવો, બનાવી નાખો, વાંધો નહીં. બરાબર. પછી તમને એમ કે છાસ ને રોટલી ખાશો, હા ઓકે ડન. તો એ સહકાર આપ્યો કહેવાય. સમજાઈ ગયું? અસહકાર એટલે શું? ઘરેથી ફોન આવે, બટેટાનું શાક બનાવે, રોયજીનું એ થોડુંક હોય યાર, કઈક નવું કરો, એને અસહકાર કહેવાય. આ અસહકારનું આંદોલન થયું. એટલે સહકાર ન આપો સાહેબ. સહકાર કોને ન આપો? અંગ્રેજોને ન આપો. શાસન કોણ કરતા હતા? અંગ્રેજો કરતા હતા. તો અંગ્રેજો છે એને આપણે સહકાર આપવાનો નથી. આંદોલનની શરૂઆતમાં મહાત્મા ગાંધીએ પોતાની કેસરે હિંદની, રવિન્દ્રનાથ ઠાકુરે જે નાઇટહુડનો સન્માન હતો એનો ત્યાગ કરે છે. દેશના અન્ય નેતાઓ પણ પોતાની જે ઉપાધિઓ જે મળી હોય, પદવીઓ જે મળી હોય એનો ત્યાગ કરે છે. ખાલી આટલું જ નહીં, વિદ્યાર્થીઓએ અંગ્રેજી શાળાઓ જે જગ્યા પર ભણતા, બરાબર છે, અને એ કુલ 1.5 લાખ હતા, એ છોડે છે, કોલેજો છોડી દે છે, અને ઠેર ઠેર વિદેશી કાપડની હોળી થાય છે. આ વિદેશી કાપડની હોળી કોણ કરે છે? કેજો મને. વિદેશી કાપડની હોળી કોણ કરે છે? બરાબર, કોણ કરે છે? આ કેજો મને. બરાબર, હોળી થાય છે. ત્યારબાદ દોસ્તો આ યાદ રાખજો, ડ્યુક ઓફ કેનાટ ભારત આવ્યા અને એ સમય દરમિયાન તેમનો બહિષ્કાર કરવામાં આવ્યો. આ પ્રશ્ન પૂછાય ભાઈ, એવો પ્રશ્ન પૂછાય. અસહકારના આંદોલન દરમિયાન આ બધું પછી લખીએ કે એમાં લઈએ કે રાઈટ, ત્યારે ભારત કોણ આવ્યા હતા જેનો બહિષ્કાર થયો હતો દોસ્તો? તો કોણ આવ્યા હતા? ડ્યુક ઓફ કેનાટ ભારત આવે છે, તેનો બહિષ્કાર થાય છે ઈસવીસન 1921 ની સાલમાં. પ્રિન્સ વેલ્સ છે, એ પ્રિન્સ વેલ્સના સન્માનનો પણ બહિષ્કાર કરે છે. આવા પગલાએ દેશભરમાં સારી એવી એક રાષ્ટ્રીય ઉત્તેજના છે એ પ્રગટાવે છે. બીજી તરફ રાષ્ટ્રીય શાળાઓ, કોલેજો છે એની સ્થાપના થાય. ગાંધી બાપુ કે આપણી ખુદની શાળાની સ્થાપના કરો, પીપળા નીચે ભણો, લીમડા નીચે ભણો, પણ આ ભૂરિયાઓને નહીં, રાઈટ. અને જેમાં કાશી, બિહાર, જામિયા માલિયા, ત્યારબાદ ગુજરાત વગેરે જગ્યાઓ પર રાષ્ટ્રીય વિદ્યાપીઠો છે એ સ્થપાય છે. અને સ્વદેશી જે છે એ સ્વદેશી વાતોનો પ્રચાર થાય છે જોરશોરથી. મેક ઇન ઇન્ડિયા પહેલા ગાંધી બાપુના સમય દરમિયાન થયું હતું. ઇંગ્લેન્ડથી આયાત થતા કાપડો છે, પગરખાઓ છે, બરાબર, મોજશોખની ચીજ વસ્તુઓ છે, એમાં બધું આવે ગાંધીનગરમાં જે મળે, ગિફ્ટ સિટી જે મળવાનું, બરાબર, એનો ભારે ઘટાડો થયો અને તેનો પડઘો બ્રિટિશ પાર્લામેન્ટમાં પડ્યો. અને ઇંગ્લેન્ડને થયેલા ભારે આર્થિક નુકસાનથી સરકાર જે છે સરકાર ચોંકી ઉઠે છે, ઘણા બધા પગલાઓ લે છે. પણ આપણો ક્વેશ્ચન જે છે, ક્વેશ્ચનનો આન્સર શું બનતો હતો? નાઇટહુડ. શું બનતો હતો દોસ્તો? નાઇટહુડ. ચલો, વીડી સાવરકર, વેરી ગુડ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. ક્વેશ્ચન નંબર 15.
15મા પ્રશ્નમાં શું પૂછ્યું છે કવિએ કે નીચેના પૈકી કયું વિધાન યોગ્ય છે? સુભાષચંદ્ર બોઝનો જન્મ ઓરિસ્સા રાજ્યના કટક શહેરમાં થયો હતો. સુભાષ બાબુના વિચારોને ગાંધીજીના વિચારો સાથે ખાસ મેળ બેસતો ન હોવાથી તેમણે ગાંધીજી સાથે મતભેદ થતા કોંગ્રેસને છોડી અને ફોરવર્ડ બ્લોક નામની સંસ્થા છે, એક એવો રાજપક્ષ છે, એની સ્થાપના કરે છે. ઈસવીસન 1923ની સાલમાં રાષ્ટ્રીય સ્વરાજ પક્ષ જે છે એમાં જોડાય છે અને આપેલા તમામ યોગ્ય છે. જો ન વચાતા હોય તો મેં બધું તમને કહી દીધું. ચલો જવાબ શું આવશે? સરકારી. રાઈટ, સરકારી જવાબ આવશે. સાચી વાત છે. આપેલા તમામ આવશે. સુભાષચંદ્ર બોઝ વિશે આપણે થોડું જાણવું છે. સુભાષચંદ્ર બોઝનો જન્મ ક્યાં થયો હતો એવો તમને પ્રશ્ન પૂછે કદાચ, તો કે જો ઓરિસ્સા છે ને, ઓરિસ્સા, એ ઓરિસ્સામાં એક કટક નામનું શહેર આવેલું છે. કયું શહેર આવેલું છે? કટક. મહાનદી કદાચ તમે ભણ્યા હોય એના કિનારે છે. 23મી જાન્યુઆરી ઈસવીસન 1897ની સાલમાં તેઓનો જન્મ થાય છે. સમજાઈ ગયું? યાદ કઈ રીતના રાખવાનું? 8 છે, એમાં 1 નાખો તો કેટલા થાય? 9. 1 કાઢો તો કેટલા થાય? 8 માં તો 7 થાય. ઈસવીસન 1897ની સાલમાં. પિતાનું નામ શું હતું? પિતાનું નામ હતું રાય બહાદુર જાનકીનાથ. અને આ રાય બહાદુર જાનકીનાથ છે એ કાનૂન ક્ષેત્ર એક સરકારી વકીલ હતા. તમે માનશો ને, એમના ઘરમાં એવું હતું કે આ મોટો થઈને છે ને બ્રિટિશરો છે, બ્રિટિશરો સાથે જોડાશે, મતલબ કે એ બ્રિટિશરોની નીચે કામ કરશે, એવું હતું. મોટો થઈને આવું બધું કંઈક કરશે. પણ અલગ છે, આ વકીલાત કરતા પોતે. માતાનું નામ શું હતું? પાર્વતી દેવી, જે ધાર્મિક વૃત્તિવાળા હતા. અને આ બંગાળી છોકરો બ્રિટિશ સરકારમાં વફાદાર સેવક બનશે એવી ભવિષ્યવાણી વિચારી હતી. જેણે ભારતની બ્રિટિશ હુકુમત સામે સ્વતંત્ર સેનાની તરીકે કામ કર્યું હતું. કલકત્તા જે છે એ કલકત્તાની પ્રેસિડેન્સી કોલેજમાંથી ખૂબ સારા એવા ગુણ સાથે પરીક્ષા પાસ કરી. ભાઈ, તકલાદી મહેનત નહોતી, મહેનત તાકાત વાળી હતી. સમજાઈ ગયું? હા. ગાંધીનગરમાં આપણે હું આવું એટલે ઘણી વખત હું જોઉં તૈયારી કરવાવાળા લોકો છે ને, એના 2 વર્ગ છે. એક વર્ગ છે કે લાઇબ્રેરીમાં હોય ને તૈયારી કરતો હોય એવો. બરાબર? આ લાઇબ્રેરીના સીટિંગ કેટલા હોય? તો કે લાઇબ્રેરીના સીટિંગ 30 હોય ધારો કે, તો કે 30 માંથી 5 જણા એવા હોય કે જે અખંડ દીવા હોય, ધૂણી ધખાઈને બેઠા હોય, ન્યાદ બેઠા હોય. બરાબર? અને આમાંથી 10 જણા એવા હોય, એમાં 5 સી હોય અને 5 જી હોય. બરાબર? એ પછી બહાર બેઠા ચા જ પીવે. શું કરે? ચા પીવે. થોડીક વાર થાય ને એટલે એમ કે પાછા ચા પીવા વયા જાય. આનો સંઘ દ્વારકા પોગે નહીં. એની ગાડી ન્યા તે ડ્રૂમ કરીને બંધ થઈ જવાની છે. બરાબર છે? હા. આનંદ કરવાની મજા અત્યારે એ છે કે ભાઈ એવી રીતના બહાર બેસો, આનંદ કરો, મજા કરો. પણ ખરેખર જો ધૂણી નહીં ધખાવો, આવી રીતના અખંડ દીવાન જેમ નહીં બેહો તો તમને સિદ્ધિ હાસિલ નથી થવાની. સાહેબ શું કહું છું? ખૂબ સારા ગુણથી પરીક્ષા પાસ કરી અને વધુ અભ્યાસ અર્થે ક્યાં ગયા? ઇંગ્લેન્ડ ગયા. ને ત્યાંથી આવ્યા અને ખૂબ અઘરી ગણાતી ICS એટલે કે ઇન્ડિયન સિવિલ સર્વિસની પરીક્ષા છે એ આખા જેટલા લોકો ના ફોર્મ ભરાણા હતા, જેટલા લોકો જે છે, જેટલા લોકો ઉત્તીર્ણ થયા, એમાં 4થા નંબરે પાસ કરી હતી. સમજો, 4થા નંબરે પાસ કરી હતી. બોલો, કલકત્તા પાછા ભરે છે. કલકત્તાની પ્રેસિડેન્સી કોલેજ છે, એમાં અંગ્રેજી અધ્યાપક ઓટ દ્વારા રંગભેદની નીતિ. મને બહુ પ્રશ્ન અહીંયાથી કાઢવાની ઈચ્છા હતી પણ મેં ન કાઢ્યો. હમણાં એમ પૂછવાનો હતો કે રંગભેદની નીતિનો શિકાર કોણ બન્યા હતા? પછી તું ગાંધીજી, સુભાષચંદ્ર બોઝ, એ અને બી બંને કે એક પણ નહીં. 1000% તમે શું કરે ખબર? ગાંધીજી. કારણ કે આપણને હજી યાદ છે, યુ બ્લડી બ્લેક ઇન્ડિયન કરીને ગાંધી બાપુને જયારે પગ માર્યો, બરાબર, અને એ ત્યાંથી ઉતારી દેશે, ત્યાંથી ટ્રેનમાંથી જયારે ઉતારે છે ત્યારે આપણને એમ લાગે ગાંધી બાપુને એકને જ થયું થવું. પણ દોસ્તો, સુભાષચંદ્ર બોઝ સાથે પણ આ ઘટના ઘટી હતી. મગજમાં ચડાવો. આવો પ્રશ્ન પૂછાય તો તમને એમ થાય સાહેબ આ ક્યાંથી આવ્યું? યુપીએસસી નો પ્રશ્ન પૂછી નાખ્યો. પણ યુપીએસસી નો નહીં ભાઈ, 10મા ધોરણમાં દીધેલો છે. રાઈટ. કઈ જગ્યા પર છે? પ્રેસિડેન્સી કોલેજમાં એક અંગ્રેજ અધ્યાપક હતો જેનું નામ હતું ઓટ. એના દ્વારા રંગભેદની નીતિનો શિકાર બન્યા ભારતીય વિદ્યાર્થીઓના અપમાનજનક વર્તન અને અભિમાન જે છે, અભિમાનના કડવા અનુભવો તેમના માનસમાં ક્રાંતિના બીજ રોપે છે. તેમને ભારતમાં સ્વતંત્ર સંગ્રામમાં ખૂબ જ રસ હતો. તેઓ હિન્દ મહાસભાના સક્રિય કાર્યકર્તા બને છે. તેઓ રાષ્ટ્રીય સ્વરાજ પક્ષની સ્થાપના મતલબ જોડાય છે એમાં ઈસવીસન 1923ની સાલમાં. ટૂંક સમયમાં જ તેઓ યુવાનોમાં ખૂબ પ્રિય બની જાય છે. તુમ મુझे खून दो मैं तुम्हें आजादी दूंगा. આ કોને આપેલું છે? અમને જ આપેલું છે. તુમ મુझे खून दो मैं तुम्हें आजादी दूंगा, मैं तुम्हें आजादी दूंगा. આવી વાતો હતી. અને ખાલી સાહેબ આ કહેવાનું નહોતું,
એ ખુદને કદાચ ખુદનું આમ ચેકો બેકો લાગી ગયો હોય, કપાઈ ગયું હોય, તો એ ત્યારના જે સ્વતંત્ર સેનાનીઓ હતા એને કઈ ફેર ન પડતો. આના માટે ઘણા બધા એવા એક્ઝામ્પલ્સ છે. જો કોઈ વ્યક્તિ પોતાનો હાથ કાપી નાખતો હોય, રાઈટ, તો અંગ્રેજોને ડર લાગે કે ખુદનો હાથ કાપી નાખ્યો તો આપણી શું હાલત કરે, ભાગો. સમજાય છે? આવા સ્વતંત્ર સેનાનીઓ થઈ ગયા. અને આ તો સિંહ જેવું કે આમ ચીપટી બીપટી વાગી હોય ને તો 3 દી તો રોવે. ખાલી એટલું જ નહીં, ઓલા નખની બાજુમાં ખબર ઓલે નાનકડો ઓલું પતરી જેવું આવે, પતલું એવું, એમ કે આમ નીકળે ને તો એ બળતરા થતી હોય ને તો 3 દી વાંચે નહીં, સાહેબ બહુ દુખે. એટલે હવે કઈ રીતના સ્વતંત્ર સેનાની થાય તકલીફ છે ભાઈ. એટલે સેલ્યુટ છે આ બધા લોકોને. યુવાનોમાં અતિ પ્રિય બને છે, સવિનય કાનૂન ભંગ છે એની લડતમાં પોતે જોડાય છે, મોખરે રહે છે, જેલવાસ વેઠે છે. ઈસવીસન 1938માં માત્ર 41 વર્ષની ઉંમરે તે હરિપુરા જે છે સુરતના પોતે કોંગ્રેસ અધિવેશનના પ્રમુખ સ્થાને તેમની નિમણૂક થાય છે. અને જેટલી લોકપ્રિયતા અને યોગ્યતા એમણે દર્શાવી હતી. ઓકે, પેટમાં દુખે છે, ચલો હવે નહીં હસાવ બસ. ક્વેશ્ચન નંબર 16. ભારત છે એ ભારતે ભૂટાન સાથે કાયમી શાંતિ અને મિત્રતાની સંધિ ક્યારે કરી હતી? આપણો પ્રિય મિત્ર કહેવાય ભૂટાન એટલે, પણ હમણાં થોડોક ચીનકાઓના ગિરફ્તમાં છે ભૂટાન. હમણાં ચાઇનીઝ અને ભૂટાનના ટોક્સ ચાલુ હતા, તમને ખ્યાલ હશે. ભારત ઉપરથી આમ ડોકું કાઢીને જોતું હતું શું વાત કરે એમ. તુમ મુझे खून दो मैं तुम्हें आजादी दूंगा. હા, ચલો દિલ્હીનું સૂત્ર આમને આપ્યું હતું. ગાંધી બાપુએ કીધું હતું દિલ્હી ચલો, આમને કીધું ચલો દિલ્હી. ચલો, સાચો આન્સર ઘણા લોકો કરી ગયા ભાઈ. ઈસવીસન 1949. ઘણા લોકો એક સાઈડ તરફ ગયા, ઘણા લોકો એકદમ એને મજા આવે એ લખે છે. રાઈટ, આવશે, બધું આવશે. જો આવ્યું ભૂટાન. તમને એવો પ્રશ્ન પૂછે કે ભૂટાન નામનો દેશ ક્યાં છે? તો હવે મને મોકો મળી ગયો. શેનો મોકો મળી ગયો? ભારતનો નકશો બનાવવાનો. તો હવે હું મૂકીશ? ના સાહેબ, હવે નહીં મૂકું. હવે હું ભારતનો નકશો બનાવીને રહીશ. રાઈટ, ચલો, સમય મળે, ભારતનો નકશો બનાવવાનો મોકો મળે એટલે હું તો આ ઓપોર્ચ્યુનિટી તરીકે આને લઉં છું, ગ્રેબ જ કરી લઉં. એને ધરબી જ દેવાનું થાય છે. આવી રીતના કઈક ભારત છે. આ કયો દેશ છે? આ દેશનું નામ છે ભારત. આ ભારતના પાડોશી દેશમાં અહીંયા એક દેશ છે જેનું નામ છે નેપાળ, અને અહીંયા એક દેશ છે જેનું નામ છે ભૂટાન. હવે શું કામ અહીંથી સાહેબ ઘણો બધો ઇતિહાસ ઉપાડવાના. તમને પ્રશ્ન પૂછે કે ભૂટાન જે છે ભૂટાન સાથે સરહદ બનાવતા રાજ્યોની સંખ્યા કેટલી કઈ કઈ છે એવું આપણે કહેવાનું છે. તો ભૂટાન સાથે અરુણાચલ પ્રદેશની સરહદ બને સાહેબ, બને. ભૂટાન સાથે અસમની સરહદ બને સાહેબ, બને. ભૂટાન સાથે પશ્ચિમ બંગાળની સરહદ બને સાહેબ, બને. ભૂટાન સાથે સિક્કિમની સરહદ બને સાહેબ, બને. આટલા રાજ્યો સાથેની સરહદ બને છે. ઓકે, કયા કયા રાજ્યો થયા ભૂટાન સાથે? અરુણાચલ પ્રદેશ, અસમ, પશ્ચિમ બંગાળ અને સિક્કિમ જેવા રાજ્યો સાથે સરહદ બને છે. ઓકે, ચલો ડન. હવે આ ભૂટાન છે, આ ભૂટાનની રાજધાની કઈ છે? ભૂટાનની રાજધાની છે થિમ્પુ. કઈ છે? થિમ્પુ. થિમ્પુ એની રાજધાની છે. કેવું આમ પોચું નામ છે, સરસ એવું. અને ભૂટાનના લોકો એવા છે, બહુ સરળ, બહુ સાદું વ્યક્તિત્વ માર જેવું. ચલો જોઈએ આપણે ભારત અને ભૂટાન. ભારતે ભૂટાન સાથે કાયમી શાંતિ અને મિત્રતાની સંધિ ઈસવીસન 1949માં કરી. ભૂટાને પણ સંરક્ષણ અને વિદેશ નીતિમાં ભારતને વિશ્વાસમાં લેવાનું સ્વીકાર્યું. ભારતે ભૂટાનને સંદેશા વ્યવહાર, વાહન વ્યવહાર એના વિકાસ માટે મદદ આપવાનું સ્વીકાર્યું. સંધિ જે છે, સંબંધો છે એને મજબૂત બનાવ્યા. અને હવે પહેલા આપણા વડાપ્રધાન છે જેનું નામ હતું વડાપ્રધાન જવાહરલાલ નહેરુ, ભૂટાનની મુલાકાતે જાય છે ઈસવીસન 1958માં. ભારતના રાષ્ટ્રપતિ ભૂટાનની મુલાકાતે જાય છે ઈસવીસન 1970માં. હવે આ ભારત નામનો દેશ જ છે કે જેને યુનાઇટેડ નેશનનું સભ્ય બનાવવા માટે સૌથી પહેલા જો મદદ કોઈ કરી હોય ને તો એ ભારત જ હતું. ઈસવીસન 1971. અને આ સાલ છે ને ખાસ યાદ રાખવાની. ભૂટાનને યુએન નું સભ્ય બનાવવા માટે ભારતની મદદ, અને પાકિસ્તાનમાંથી અલગ બાંગ્લાદેશને મદદ.
યુએન નું સભ્ય બનાવવા માટે તે ભારતની મદદ હતી કે ભાઈ આને ગણજો, દહીંમાં દડુક ન લેતા, આને દેશ તરીકે લેજો, અમે બધું ટૂંકમાં જવાબદારી અમારી. ભારતના ભૂતાન સાથેના સંબંધો ક્યારેય તંગદિલી ભર્યા નથી રહ્યા. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેવા વડાપ્રધાન બને છે એટલે ભૂતાનની મુલાકાત લે 2014ની સાલમાં. તે દરમિયાન પ્રધાનમંત્રી જે છે, પ્રધાનમંત્રીએ ચર્ચાઓ દરમિયાન કહ્યું હતું કે ભારત પ્રગતિ કરશે તો તેની સીધી અસર પાડોશી દેશો પર પડશે. બંને દેશો પરસ્પર સુરક્ષા સંબંધિત સહયોગ જે છે એના પર સંતોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. આવું કંઈક સાહેબે કીધું હતું. ઓકે, હા, યસ, ખૂબ સરસ. ચાલો, પ્રશ્ન નંબર 17. અંદમાન અને નિકોબાર ટાપુઓનો સમાવેશ કયા વર્ગમાં થાય? ક, ડ, બ, અ. ક, ડ, બ, અ. ચલો કરો, આન્સર કરો બધા ફટાકે. સાચો આન્સર શું આવશે દોસ્તો? છેલ્લો, ડ. હવે આમાં ABCD દીધું હોય શું કરવાનું? કદાચ એને A, B, C અને D આપ્યું તો શું કરવાનું? ચલો આનો આન્સર કરજો. અત્યારે તો ડ થાય. ઘણા લોકોને ખાલી ખબર છે, કેટલી ખબર કે ક વર્ગમાં એટલે કે A, B અને C, આ A કેટેગરીનું, આ B કેટેગરીનું, આ C કેટેગરીનું, D કેટેગરીનું. ખાલી આપણને એટલી ખબર છે કે C કેટેગરીમાં આપણું કચ્છ આવે અને D કેટેગરીમાં, સોરી, B કેટેગરી છે એ B કેટેગરીમાં સૌરાષ્ટ્ર આવે. આની સિવાય આપણને કાંઈ ખબર નથી. પણ દોસ્તો યાદ રાખવાનું છે કે અ વર્ગના રાજ્યો છે એમાં મુંબઈ, અસમ, આંધ્ર, પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર, મદ્રાસ, ઓરિસ્સા, પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય. સાહેબ યાદ કઈ રીતના રાખશો? યાદ રાખવા માટે આજે ભારતનો મેપ છે, ભારતના મેપમાં રાજ્ય ફરી લો. કયું આવ્યું? પંજાબ આવ્યું. હા સાહેબ, પંજાબ થી આગળ જાઓ દિલ્હી આવે. દિલ્હી રાજ્ય છે નહીં. એની પછી કયું રાજ્ય આવ્યું? યુપી આવ્યું. પંજાબ પછી કયું? યુપી આવ્યું. યુપી થી આગળ આવો એટલે કયું રાજ્ય આવ્યું? યુપી થી આગળ આવો એટલે બિહાર આવ્યું. બિહાર થી નીચે આવો એટલે કયું આવ્યું? બિહાર થી નીચે આવો એટલે પશ્ચિમ બંગાળ આવ્યું. પશ્ચિમ બંગાળ થી નીચે આવો કયું આવ્યું? પશ્ચિમ બંગાળ થી નીચે આવો ઓરિસ્સા આવ્યું. ઓરિસ્સા થી નીચે આવો શું આવ્યું? ઓરિસ્સા થી નીચે આવો આંધ્રપ્રદેશ આવ્યું. અને આંધ્રપ્રદેશ થી નીચે શું આવ્યું? તમિલનાડુ, એટલે જે તે સમયનું મદ્રાસ. એટલે કેટલા થયા? 1, 2, 3, 4, 5, 6 અને 7, 9 કરવાના છે. કેટલા 9 કરવાના છે? 9. હવે અહીંયા એક મુંબઈને લેવાનું છે અને અહીંયા એક અસમને લેવાનું છે. આટલા લ્યો એટલે યાદ રહી જાય. સમજાય છે? ખાલી અને ખાલી શું કરવાનું છે? માત્ર અને માત્ર આપણે મગજનો ઉપયોગ કરવાનો જો આપણે હોય તો, રાઈટ? મગજનો ઉપયોગ કરવાનો જો હોય તો. ચાલો, કન્ટેન્ટ ટીમ બહુ મહેનત કરે છે અને અમારા મહેશ સાહેબ છે, મહેશ સાહેબની ખાસ ઉપસ્થિતિ છે. સાહેબ ખરેખર રાત દિવસ જાગે અને રાત દિવસ જાગીને માત્ર વિદ્યાર્થીઓનું હિત છે. બરાબર? મહેશ સાહેબ છે, જો અહીં ડોકું કાઢે તો મહેશ સાહેબ ને કહો, મહેશ સાહેબ આવો. મહેશ સોલંકી સાહેબ, મહેશ સોલંકી સાહેબ હતા પણ આપણે મેનેજર સાહેબ ને બોલાવી. હવે ચાલો આવો સાહેબ, આવો. બે ઘડી આ વિદ્યાર્થીઓ છે, વિદ્યાર્થીઓ સાહેબ આનંદ કરાવો. શું આનંદ કરાવો સાહેબ? તમારે જેવું તો થોડી બોલી અમે. નહીં પણ ખરેખર કહું તો આખું આજે વેબ સંકુલ ને આજે અત્યારે રૂડું રૂપાળું લાગે છે અને એની પાછળ જે આખી ટીમ વર્ક કરતી હોય છે, પણ એ ટીમ નો જે કહેવાય ને સારથી હોય મુખ્ય. તમે ગાડી લઈને ક્યાંક જાવ ને એટલે ગાડી જે છે ને, જે તારણહાર છે ને બહુ મહત્વનો હોય. સમજો, એને એક વખત આંખ આમ કરી નાખી એટલે આપણી લીલ પૈણાવી પડે. સમજાઈ ગયું? એટલે બધા લગભગ બધાના હાથ બારમાં જ નામ નીકળી જાય. એ રીતના આખી ટીમને મેનેજ કરવી ખૂબ અઘરી છે અને એ જો મેનેજ કોઈ કરી જાણતું હોય તો સાહેબ શ્રી છે અને ખૂબ સરસ રીતના વિદ્યાર્થીઓના હિતમાં કામ થતું રહેતું હોય છે. તમે માનશો નહીં, કદાચ તમારો કોઈ ક્વેશ્ચન આવે કે સાહેબ ઝાલા સાહેબનો આ લેક્ચર બાકી છે, આ રેકોર્ડિંગનું આ બાકી છે, તો અમને તરત મેસેજ આવી જતો હોય છે. બરાબર? અને ધીમેકથી ઠપકો દઈ દીધા હોય સાહેબ કે હવે તો કરી દો તો સારી વાત છે. અને એમની વાત જ એવી રીતની હોય કે આપણને એમ થાય કે નહીં સાહેબ હવે કદાચ રાતે જાગીને પણ રેકોર્ડિંગ કરીને તમને દઈ દઈશું અને તમારા સુધી પહોંચતું હોય છે. એવું સરસ નેતૃત્વ કરવા બદલ થેન્ક યુ સાહેબ. કન્ટિન્યુ રાખો. ચલો, આખી ટીમની ઉપસ્થિતિ છે. અમારા જીગાભાઈ છે, પછી અમારા કુંદનભાઈ છે, હમણાં રીલ્સ બહુ સારી બનાવે છે. ચલો, અને યોગેશભાઈ છે. યોગેશભાઈ તો વાળ કાપીને કમ્પ્લીટ કરીને રાખ્યું છે.
ચલો, વેબ સંકુલ એટલે ખરેખર કહો તો આનંદ છે. અમે અહીંયા રાત્રે કદાચ જાગતા હોય તો અમે વિદ્યાર્થી મિત્રો ઘણા બધા હોય, ઘણા બધા સ્ટાફ મિત્રો હોય, ઘણા બધા જે પડદા પાછળના કલાકારો છે એ કામ કરતા રહેતા હોય, એમની સાથે બેઠા હોય અને કેમ થાક નથી લાગતો. સવારના 8 વાગ્યાના લેક્ચર મારા ચાલુ છે એટલે હજી હું જો આમ નામ છું, આ લેક્ચર ખતમ થશે પછી ભગવાન જાણે ક્યાં જમવાનું મળશે કે નહીં. સમજાય? એ જોશું. ચલો, ઓકે, સરસ. ચલો, બી કેટેગરીના રાજ્યની વાત કરીએ તો જમ્મુ કાશ્મીર છે, હૈદરાબાદ છે, મૈસૂર છે, પછી મધ્ય ભારત છે, રાજસ્થાન છે, સૌરાષ્ટ્ર છે, ત્રાવણકોર, કોચીન છે, પછી છે પેપ્સુ. હવે પેપ્સુ એટલે ટૂંકું નામ છે. પેપ્સી ઓલી જે આવતી નહીં રૂપિયાની 2 એ નહીં, બરાબર? 2 શું તો જાતો હોય ઉનાળાની ભર બજાર, એ નહીં. આ છે પટિયાલા એન્ડ ઈસ્ટ પંજાબ સ્ટેટ યુનિયન. શું છે? પટિયાલા એન્ડ ઈસ્ટ પંજાબ સ્ટેટ યુનિયન. ઓકે, એમ 8 રાજ્યોનો સમાવેશ થાય. આ 9 હતા, આ 8 છે. પછી ક માં કયા આવશે? અજમેર, ભોપાલ, કુર્ગ, દિલ્હી, બિલાસપુર, કચ્છ, હિમાચલ પ્રદેશ, ત્રિપુરા, મણિપુર, વિંધ્ય પ્રદેશ, એવી રીતના કુલ 10 નો સમાવેશ થતો. 9, 8, 10. ઓકે, અને ડ વર્ગમાં આવ્યા. આ કે એવી રીતના નહીં ભાઈ, 2 જ રાખવાનું થાય છે. આંદમાન અને નિકોબારના ટાપુઓનો સમાવેશ ડી માં થતો હતો. ડન. ચલો, ક્વેશ્ચન નંબર કેટલામું? 18મો. 18મા નંબરનો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયા રાજ્યનો સેવક, કયા રાજ્યનું 7 સિસ્ટરમાં સમાવેશ થતો નથી? મેઘાલય, મણિપુર, ત્રિપુરા કે ઓડિશા? 7 સિસ્ટર એટલે હાથ બોન. હાથ બોન. આ હાથ બોન કઈ કઈ છે એ તમારે મને કહેવાનું છે, બરાબર? આવી રીતના આપણે ભૂટાન બનાવ્યું હતું ને, આવી રીતના ત્યાંથી અરુણાચલ પ્રદેશ છે, આવી રીતના કંઈક છે, બરાબર? અને આમાં અહીંયા મેઘાલય છે, અહીંયા સિક્કિમ છે, સિક્કિમને નથી ગણવાનું. સિક્કિમને છોડીને અહીંયા અસમ છે, આર્યુ અસમ છે, બરાબર? અહીંયા અરુણાચલ પ્રદેશ છે, અહીંયા નાગાલેન્ડ છે, અહીંયા મણિપુર છે, પછી અહીંયા આ જે ભાગ રહ્યો આપણે કહીએ છીએ મિઝોરમ, આને કહીએ છીએ લટકતું ત્રિપુરા, જે 3 બાજુ બાંગ્લાદેશથી ઘેરાયેલું છે. અહીંયા છે મેઘનો મેઘાલય અને અહીંયા છે અસમ. ગણો છો 1, 2, 3, 4, 5, 6 અને 7. આ હાથ બેનનો એકનો એક ભાઈ લાડકો, ઘણી બધી બાધાઓ પછી આવ્યો, એનું નામ છે સિક્કિમ. એનું નામ શું છે? એનું નામ છે સિક્કિમ. માનતાનો હોય ને એને ઓલું જ કહેતા કે ભાઈ આ છોકરો મારો માનતો જ નથી. તો કે શેનો છે? તો કે માનતાનો છે. 10 મહિના 10 વર્ષ પછી આવ્યો તો એ પછી કોઈ ન માને. ઓકે, ચલો, તો અહીંયા સાચો આન્સર આવશે ઓડિશા. ઓડિશા આમાં આવે નહીં. ઓકે, 19મો પ્રશ્ન છે. 19ના પ્રશ્નમાં બહુ મસ્ત પ્રશ્ન છે, મને ગમે એવો. વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે મહિલાઓનું યોગદાન જોડવાનું છે. અસીમા ચેટર્જી રસાયણ શાસ્ત્ર, ડોક્ટર ઇન્દિરા આહુજા છે તબીબી ક્ષેત્રે, કલ્પના ચાવલા છે અવકાશ ક્ષેત્રે અને જાનકી અમ્મા વનસ્પતિ ક્ષેત્રે. સાચો આન્સર શું આવશે આમાં? અરુણાચલ પ્રદેશ, અસમ, મેઘાલય, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, નાગાલેન્ડ. વેરી ગુડ, ખૂબ સરસ. ચલો, ABCD. ખરેખર મેં જવાબ દઈ દીધો, આમ નામ જ આવે. અસીમા ચેટર્જી છે તો એ રસાયણ શાસ્ત્ર, બરાબર? પછી ડોક્ટર ઇન્દિરા આહુજા તો તબીબી ક્ષેત્ર. જો આમાં ડોક્ટર લાગ્યું, ડોક્ટર ઇન્દિરા એટલે તબીબી, તબીબી એટલે ડોક્ટર થાય. ઓકે, પછી કલ્પના ચાવલા છે અવકાશ ક્ષેત્રે, બધાને યાદ છે ને? કયું યાન ધ્વંસ થયું હતું? કોલંબિયા નામનું યાન ધ્વંસ થયું હતું. કલ્પના ચાવલાનું અવસાન થયું. ક્યારે થયું હતું? 1લી તારીખ 2જો મહિનો 2003ની સાલ. કલ્પના ચાવલા કેટલા લોકો સાથે હતા? 7 લોકો સાથે હતા. નાસા નામની સંસ્થા સાથે જોડાયેલા હતા. જાનકી અમ્મા વનસ્પતિ સાથે. ઓકે, વનસ્પતિ શાસ્ત્ર સાથે. ચલો, અહીંયા આપ્યું છે જાનકી અમ્મા વનસ્પતિ, અસીમા ચેટર્જી રસાયણ શાસ્ત્રી, ડોક્ટર ઇન્દિરા આહુજા તબીબી ક્ષેત્રે, શકુંતલા દેવી હ્યુમન કોમ્પ્યુટર જેને આપણે કહેવાય છે ગણિત શાસ્ત્રના માનવ સંકરણ માટે, કલ્પના ચાવલા અવકાશ ક્ષેત્રે અને સુનિતા વિલિયમ્સ અવકાશ ક્ષેત્રે. હવે આવ્યું રાજકોટ ભાઈ, ફરી એક વખત વન્સ અગેન રાજકોટ આવી ગયું છે, બરાબર? જેને કહેવાય રંગીલું રાજકોટ, જેને કહેવાય સૌરાષ્ટ્રની આન બાન અને શાન. એક મહારથીઓની એક ટીમ તમે જોઈ શકો છો. બ્રિજરાજસિંહ સાહેબ છે, પ્રશાંત સાહેબ છે, જયેશ સાહેબ છે મેથ્સ રીઝનિંગ, અકરમ સાહેબ છે,
હું છું, અનિતા મેડમ છે, વિશાલસિંહ સોલંકી સાહેબ છે, હરદેવસિંહ ઝાલા સાહેબ છે, વિમલ ભટ્ટી સાહેબ છે, સતીશ કોતર સાહેબ છે, આ બધા ફેકલ્ટીઓ છે. ફેકલ્ટીઓ અત્યારે વિજય નામની જે એક બેચ લોન્ચ થઈ છે એમાં ભણાવે છે. 8:30 થી 10:30 નો સમય છે, રાઈટ. પીએસઆઈ માટે સ્પેશિયલ બેચ છે. ઓબીસી જો કેટેગરીમાં તમે આવો છો તો એ વિદ્યાર્થીઓને જે લાભ મળવા પાત્ર છે, તો એ સ્કોલરશિપ જે છે સ્કોલરશિપ અહીંયા મળવા પાત્ર છે, બરાબર. જો કદાચ તમારે જોડાવવું હોય તો કાંઈ નથી કરવાનું, આમાં ખાલી એટલું જ કરવાનું છે. તમને એક નંબર આપી દઉં છું, કોઈને કહેતા નહીં, આમ તો જો કે બધાને કહેજો. 77 77 91 22 55 અને બીજો નંબર છે 77 77 91 72 55, બરાબર. અડાડી દેજો રિંગ. તમારા વિદ્યાર્થી મિત્ર કોઈ તૈયારી કરતા હોય તેને અહીંયા પુગાડી દેજો. સારામાં સારું કામ કરાવી છે, બહુ સારું ભણાવી છે, બરાબર. એની હું તમને ખાતરી આપું છું. ડન. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. ક્વેશ્ચન નંબર 20, પ્રશ્ન નંબર 20. એમાં પૂછ્યું છે પૂરના મેદાનો નવો કાપ કયા નામે રચે છે, કયા નામે ઓળખાય છે? બાંગર, ભાદર, ભાભર, ખદર કે પછી આપેલા એક પણ નહીં? હિમાલય, તમે જવાબ આપજો. હિમાલયના ફૂટસ્ટેપ ઉપર, જ્યારે શિવાલિકના ફૂટસ્ટેપ ઉપર જ્યારે નદીઓ છે, એ નદીઓ હવે શું કરશે? આવી રીતના હિમાલય છે ને, મહા હિમાલય, લઘુ હિમાલય અને શિવાલિક. મહા હિમાલય, લઘુ હિમાલય અને શિવાલિક. એટલે અહીંથી નીકળતી નદીઓ છે, એ નદીઓ બધી મેદાનમાં ક્યાં પ્રવેશે? તો કે મેદાનમાં તો સાહેબ અહીંયા પ્રવેશે, આ જગ્યા પર. અહીંયાથી મેદાનોનું નિર્માણ કરે. એટલે જે નદીઓ છે, નદીઓ જે મેદાનોનું નિર્માણ કરવામાં પહેલા જે મેદાનો બને છે ને, એને આપણે ભાભરના મેદાનો કહીએ છીએ. કેના મેદાનો કહીએ છીએ? ભાભર. ત્યાંથી આગળ જઈએ એટલે તરાઈના મેદાનો જોવા મળે ને, તરાઈના મેદાનો. ભાભરના મેદાનો થોડાક સાંકડા છે, તરાઈના મેદાનો થોડાક વધુ પહોળા થઈ જાય છે. ઓકે સરજી, રાઈટ. આ કાંકરાળ વિસ્તાર છે આખે આખો. અહીંયા જે હિમાલયમાંથી નીકળતી નદીઓ છે ને, નદીઓના જે સપાટી, જે જળ સપાટી છે, જળ સપાટી આપણને દેખાતી નથી, બરાબર ને, ઉપર દેખાતી નથી. એટલે એ શું થઈ જાય છે કે ભાઈ પથ્થરો જે છે, પથ્થરોની વચ્ચે ક્યાંક એ જળ વિસ્તાર છે એ લુપ્ત થઈ જાય છે. એ જળધારાઓ ફરી એક વખત તરાઈના ક્ષેત્રમાં પુનઃજીવિત થાય છે કે ફરી ઉપર દેખાય છે, બરાબર. તો આ થઈ ગયા ભાભર અને તરાઈ. હવે ખદર અને બાંગર. હવે ખદર અને બાંગર એટલે શું? ખદર એટલે થશે નવા કાપના મેદાનો, બાંગર એટલે થશે જૂના કાપના મેદાનો. જે જગ્યા પર નદીઓના પૂરના પાણી પહોંચી શકે ત્યાં જે મેદાનોનું નિર્માણ થાય અને ખદરના મેદાનો કહીએ છીએ. જ્યાં નથી પહોંચી શકતું ત્યાં બાંગરોનું નિર્માણ થાય છે. ચલો તો સાચો આન્સર શું આવશે? ખદર. ઓકે, નવો કાપ ખદર. મેં તમને કીધું તું શું કહેવાનું? ખદર બાંગર. કેમ છો? એટલે શું કે શું નવા જૂની, એટલે આપણે એમ કહેવાનું શું ખદર બાંગર, એટલે યાદ રહી જાય. ચલો ક્વેશ્ચન નંબર 21. લાસ્ટ 5 ક્વેશ્ચન છે, થોડીક સ્પીડ રાખશું હવે, ભૂખ લાગી છે બધું. નીચેનામાંથી કયા પાકનો સમાવેશ ઔષધીય મસાલા પાકમાં થતો નથી? જીરું, વરિયાળી, ઈસબગુલ, તલ કે પછી ધાણા? અઘરો પ્રશ્ન થઈ ગયો છે. હંસાબેન, ભરતભાઈ, એવું નહીં બોલવાનું ભાઈ, હમણાં કેસ થઈ જાય છે, રાઈટ. તમારા રાજકોટના છે. થેન્ક યુ સો મચ. ઓકે, અહીંયા સાચો આન્સર શું આવશે દોસ્તો? સાચો આન્સર આવશે 1 2 3 અને 4. જો જીરું, ધાણા, વરિયાળી, ઈસબગુલ, બરાબર. હા, જીરું છે, વરિયાળી છે, ઈસબગુલ છે, ધાણા. શેમાં સમાવેશ થાય? ઔષધિમાં. ઔષધીય મસાલાઓ. મસાલિયામાં તમે જીરું જોવો, હા, વઘાર કરતી વખતે પેલા શું નાખવાનું? રાઈ નાખવાની. રાઈ ફૂટે એટલે પછી જીરું નખાતું હોય નોર્મલી. ઈસબગુલ નો નાખતા હોય એ ક્યાંય વઘારમાં નો, પછી વરિયાળી નો આવે, પણ ધાણા પાછા હોય. ધાણા વઘારમાં નાખી શકો, ધાણા જીરું જે છે મિક્સ કરીને પાવડર કરીને તમે નાખી શકો. તો સાહેબ વરિયાળી ઈસબગુલ, તો કે વરિયાળી ઈસબગુલ જો તમને પેટ સાથે સંબંધિત કોઈ બીમારી હોય તો એમાં મદદરૂપ થાય છે. ઈસબગુલ જે છે એ તમને ખ્યાલ છે કે આપણું પાચન છે ને ચોખ્ખું રાખે છે, બરાબર. જ્યારે વરિયાળી શું કરે છે? વરિયાળી એક કાર્મિનેટિવ ઇન નેચર છે, એટલે કે તમારા ડાયજેસ્ટિવ સિસ્ટમને એના કામને એન્હાન્સ કરે છે, વધારે છે, તીવ્રતા આપે છે કે ભાઈ વાંધો નહીં આવે એમ. મસાલાની રાણી એટલે એલચી 100%. રસોઈ હેતલબેન મને ગમે, બરાબર ને, મને રસોઈ બનાવી ગમે, કેમ નહીં બનાવી. ધાન્ય પાકોની વાત થાય એટલે ડાંગર છે, ઘઉં છે, જુવાર છે, બાજરી છે, મકાઈ છે, જવ. મને કોઈ કે ધાન્ય પાક એટલે શું? આમાં મોસ્ટ ઓફ કાર્બોહાઈડ્રેટ મળે. શું મળે? કાર્બોહાઈડ્રેટ્સ મળે. અને મને કે સાહેબ એમની દેશી ભાષામાં સમજાવો. જો તમે વાર રહ્યા હોય, સોમવાર, મંગળવાર, બુધવાર એવી રીતના રહ્યા હોય ને આ ન ખવાય, એને ધાન્ય કહેવાય. ક્યારે તમે એમ નહીં જો ડાંગરની ફરાળી રોટલી, એવું ન આવે, કોઈ દી ન આવે. પછી કઠોળી જો કે ન ખવાય,
તુવેર છે, મગ છે, ચણા છે, વટાણા, વાલ, મઠ, અડદ, મસૂર. કઠોળમાં શું હોય? કઠોળ સોર્સ ઓફ પ્રોટીન છે. પછી આવ્યું તેલીબિયા. તેલીબિયામાં મગફળી, તલ, સોયાબીન, એરંડા, સરસવ, સૂર્યમુખી, નાળિયેરી, અળસી. આ બધામાં આપણને શું જોવા મળે? ફેટ જોવા મળે. અને ફેટ સારું એવું હોય. પછી એવું પીણા, એમાં ચા છે, કોફી છે, કોકો છે, બરાબર. આ બધામાં શું જોવા મળે દોસ્તો? તો કે આમાં અલગ અલગ તત્વો રહેલા હોય છે. એની શું કરે છે? તમારા સેન્ટ્રલ નર્વસ સિસ્ટમને, CNS ને સ્ટિમ્યુલેટ કરે છે, ઉત્તેજિત કરે છે. પછી એવા રોકડિયા પાક જેની માર્કેટ તૈયાર હોય, કપાસ, શેરડી, શણ, તમાકુ, રબર. કપાસ થાય તેમનો કે 2 વર્ષ પછી વેચશું, બરાબર. એને તાત્કાલિક વેચી જ દેવો પડે. પછી ઔષધીય મસાલાઓ, જીરું, વરિયાળી, ઈસબગુલ, ધાણા, મેથી, અજમો, કાળા મરી, લસણ. લસણ બહુ સારું. 2 લસણની કરી રોજ તમે શેકીને ખાઈ જાવ ને દોસ્તો તો બહુ સારી. હૃદય સાથે જોડાયેલી જે બીમારીઓ એના માટે બહુ સારી છે. લસણ બહુ સારું. પણ છતાં પણ હું એમ કહું છું કે એક વખત ડોક્ટરને પૂછવું હો, કારણ કે આમાં શું છે? તમે સીધું દુષ્પ્રેરણ લગાડો મારી ઉપર. ચાલો પછી ફળ, કેરી, કેળા, ચીકુ, પપૈયા, દ્રાક્ષ, બોર, સફરજન, જામફળ, તરબૂચ, સાકરટેટી બધી. શાકભાજી તો કે બટાટા, રીંગણા, ડુંગળી, ટમેટા, દૂધી, તુરિયા, ભીંડા, કોબીજ, ફ્લાવર અને વિવિધ અલગ અલગ ભાજીઓ જે જોવા મળે હે ને. ચલો સુરેન્દ્રનગરમાં ઓલમોસ્ટ આ ટીમ હશે. ઓલમોસ્ટ એટલે લ્યો હું તમને કહું 80 થી 90% હશે. ડન. ઓકે, ક્વેશ્ચન નંબર 22 અને એમાં કવિ પૂછે છે કે અયોગ્ય વિધાન તપાસો. બાજરી એ શ્રમજીવીઓનું ધાન્ય છે. ઘઉંને અનાજોનો રાજા કહેવાય છે. જુવાર એ 3જા નંબરનો ધાન્ય પાક છે. ઓકે, ચલો સાચો આન્સર શું ભાઈ? સાચો આન્સર છે ડી. બાજરીને શ્રમિકોનું ધાન્ય કહેવાય છે. ઘઉંને અનાજનો રાજા કહેવાય છે. જુવાર 3જા નંબરનો પાક છે. મકાઈ જે છે ને રવિ પાક કહીએ છીએ. મકાઈ જે છે, મકાઈ એ ધાન્ય રવિ પાક નથી. રવિ પાક નથી તો કેવો છે? ખરીફ પાક છે. કેવો પાક છે દોસ્તો? ખરીફ પાક છે. પેલી જ લાઈનમાં ક્યાંક આપ્યું હશે. મકાઈ એ ધાન્ય ખરીફ પાક છે. કેવો છે? ખરીફ. ડાંગર અને ઘઉં પછી વિશ્વમાં મકાઈનું સૌથી વધુ વાવેતર થાય છે. યાદ રાખજો. મકાઈને કેવી જમીન માફક આવે, કેવું ટેમ્પરેચર, કેટલો વરસાદ, ડુંગરાળ વિસ્તારમાં આ વધુ થતી હોય છે. ત્યાંના લોકો જે છે મુખ્ય ખોરાક તરીકે ઉપયોગ કરે છે. પશુચારા માટે એનો ઉપયોગ થાય છે. મકાઈમાં મુખ્યત્વે સ્ટાર્ચ રહેલું હોય છે, તેલ રહેલું હોય છે, પ્રોટીન રહેલું હોય છે, બાયોફ્યુઅલ વગેરે જેવા ઘટકોનો સમાવેશ થાય છે. તેનો ઔદ્યોગિક પેદાશમાં ઉપયોગ વધી રહ્યો છે. મકાઈના પાક જે છે ને ઢોળાવાળી, કાળી કઠણ પથરાળ જમીન છે, પાણીના નિતારવાળી જમીન છે ને માફક આવે છે. 50 થી લઈને 100 સેલ્સિયસ 100 સેન્ટીમીટર જેટલો વરસાદ માફક આવે. 21 થી 27 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન માફક આવે. પશુ આહાર માટે. પછી મકાઈની ધાણી બને એ. મકાઈની ધાણી ખબર ઓલા પોપકોર્ન વાળા વેચતા હોય એવી રીતના 20 રૂપિયા વાળા એ. પછી મકાઈનો તેલ જે છે, મકાઈના તેલનો ઉપયોગ વધી રહ્યો છે કારણ કે આમાં કોલેસ્ટ્રોલ ફ્રી હોય, આમાં કોલેસ્ટ્રોલ નથી હોતું એટલા માટે. સફોલા હિલાના એ કે અહીંયા. પછી રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, પંજાબ, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, આંધ્રપ્રદેશ વગેરે વિસ્તારોમાં મુખ્ય ઉત્પાદક તરીકે આ ધાન્ય પાક થતો હોય છે. ગુજરાતમાં કીધો પંચમહાલ, દાહોદ, સાબરકાંઠા, અરવલ્લી, જેમાં પંચમહાલની મકાઈ સૌથી વધુ. મકાઈ સંશોધન કેન્દ્ર પણ દાહોદ ખાતે છે. યસ, પોપકોર્ન્સ. વેરી ગુડ. નેક્સ્ટ ક્વેશ્ચન, યોગ્ય વિધાન જોડો. કૃષ્ણરાજ સાગર, હીરાકુંડ, દામોદર અને ભાખરા નાંગલ, મહાનદી, સતલજ, દામોદર અને કાવેરી. ચલો કરો આન્સર. ઓકે, ઓપ્શન સી કે છે બધા. એક વખત લાઈક કરો તો પ્લીઝ. સાચો આન્સર શું છે? ઓપ્શન સી. જોઈ લેવાનું ભાઈ. નદીઓ જોવાની બંધ જોવાના. નદીઓ જોઈ લ્યો પેલા. નદીઓ જો. કૃષ્ણરાજ સાગર નામનો બંધ. કૃષ્ણા નદી નો આવે. કઈ આવે? કાવેરી આવે. હીરાકુંડમાં કઈ આવશે? મહાનદી આવશે. દામોદર તો કે દામોદર છે જ તે. અને ભાખરા નાંગલ સતલજ પર આવશે. ઓકે, તો અલગ અલગ બંધો એના પરની જે પરિયોજનાઓ છે આપેલી છે. ભાખરા નાંગલ તો કે સતલજ પર છે. ભારતનો સૌથી મોટો ડેમ માનવામાં આવે છે આને. રાઈટ, જે પંજાબ, હરિયાણા અને રાજસ્થાન છે એને સિંચાઈ જે છે એ સિંચાઈનું પાણી ઉપલબ્ધ કરાવે છે. બે અલગ છે. ભાખરા નાંગલ અલગ છે. ભાખરા ઇઝ લોકેટેડ ઇન હિમાચલ પ્રદેશ, વેર નાંગલ ઇઝ લોકેટેડ ઇન પંજાબ. બરાબર, આ યાદ રાખવાનું છે. પછી છે કોસી. આ કોસી નામની નદી પર કોસી છે, બંધ, કોસી બંધ છે. બરાબર, બિહારમાં જોવા મળશે, જેને બિહારનો શોક કહેવાય છે. બરાબર, તો આ કર્યું પછી એના અપલખણો બધા ઓછા થયા. નોર્મલી કેવું હોય, નદી છે ને, નદી તોફાની હોય ને તો એને બંધ બાંધી દે. બંધ બાંધી દે. શું બાંધી દે? બંધ બાંધી દે. એટલે એને તોફાન ઘટી જાય.
કૃષ્ણા નામની નદી છે એ તોફાની હતી, બરાબર. ઓરિસ્સામાં મહાનદી છે એ તોફાની, હીરાકુંડ. કોશી નામની નદી એના ઉપર તે બંધ બાંધી દીધું. તાપી તોફાની હતી, 2 બંધ બાંધ્યા. એટલે ગુજરાતી ભાષામાં ઘણી વખત કે ખબર, આમ અપલખણો છોકરો હોય ને, આમ નોકરો તોફાન જ કરતો હોય, એમ માથે લેતો હોય બધું, એને એમ કે આના લગ્ન કરાવી દો ને એટલે હમણાં ઠરીને ઠેકાણે થઈ જશે. અને એવું જ થાય, લગ્ન થાય પછી ઘરવાળું પાત્ર છે એ દર 2-3 દિવસે ગચકાવે એટલે એ વ્યક્તિ સીધો દૂર થઈ જતો હોય છે. એટલે તોફાની લોકોના લગ્ન જલ્દી થઈ જાય. ઓકે, ચલો તમારાય થશે, ઉપાધિ ન કરતા. હીરાકુંડ મહાનદી ઓડિશામાં, પછી છે ચંબલ ખીણ, ચંબલ નદી પર મધ્યપ્રદેશ રાજસ્થાન. નાગાર્જુન સાગર કૃષ્ણા પર આવે, આંધ્રપ્રદેશ અને તેલંગાણાની બોર્ડરે. પછી કૃષ્ણરાજ સાગર બંધ છે તો કે કાવેરી નદી પર છે, કર્ણાટક અને તમિલનાડુ. તુંગભદ્રા નામની નદી પર તુંગભદ્રા ડેમ છે, કર્ણાટક આંધ્રપ્રદેશ. નર્મદા ખીણ જેને આપણે સરદાર સરોવર કહીએ છીએ, નર્મદા નદી પર મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્રની સહિયારી યોજના. પછી કડાણા અને વણાકબોરી મહીસાગર જિલ્લામાં ગુજરાત. પછી ઉકાઈ અને કાકરાપાર તાપી જિલ્લામાં ગુજરાત, ગુજરાતમાં તાપી જિલ્લો. અને ધરોઈ છે એ સાબરમતી નદી અને ગુજરાત જે છે ગુજરાત રાજ્ય. ઓકે ઓકે. જેતપરા મેહુલ કહે છે કે તોફાની થવું જોશે. એટલે જોવું પછી ઘરે પછી 2 ભાઈ હોય તો પપ્પા પછી નામે કાઢી નાખે આપણું, આની ભેગું વ્યવહાર કરવાનો હોય, અમારા કહી આમ નથી, કોઈ જાતના સંબંધ રાખવાનો નહીં, તગડી મૂકે એવું બને. એટલે આ તો બધું સિક્કાની 2 બાજુ છે. આપણે તમારી કોર પડે ઠીક છે, નગર ગયા. નીચે આપેલ પૈકી લોખંડની કાચી ધાતુની કયો એક પ્રકાર નથી? હિમેટાઇટ, મેગ્નેટાઇટ, લિમોનાઇટ અને સિડેરાઇટ. લિમોનાઇટ અને સિડેરાઇટ. હિમેટાઇટ, મેગ્નેટાઇટ, લિમોનાઇટ અને સિડેરાઇટ. લોખંડની કાચી ધાતુનો કયો એક પ્રકાર નથી એવો પ્રશ્ન પૂછ્યો છે. ચલો ઓકે, સાચો આન્સર શું છે? સાચો આન્સર છે આપેલા તમામ. બરાબર, આપેલા તમામ છે સત્ય આન્સર છે. હિમેટાઇટ, મેગ્નેટાઇટ, લિમોનાઇટ અને સિડેરાઇટ. હિમેટાઇટ પ્રકારનું જે લોખંડ હોય એનો રંગ કેવો હોય છે? રાતો હોય છે. અને શબ્દ હિમ ઉપરથી ખબર પડી જાય, હિમોગ્લોબિન, હિમોસાઇટોમીટર, હિમોફિલિયા. મેગ્નેટાઇટ પ્રકારનું લોખંડ હે ને, મેગ્નેટાઇટ તો કે મેગ્નેટાઇટ પ્રકારનું લોખંડ કાળા રંગનું હોય. ટિટેની ફેરસ મેગ્નેટાઇટના કારણે કાળા રંગની જમીનનો રંગ કાળો હોય છે. લિમોનાઇટ, લીંબુ જેવો, બરાબર, એટલે કેવો તો કે પીળાશ પડતો. પછી છે સિડેરાઇટ. તો આવા 4 પ્રકારો છે. નિમ્ન કક્ષાનું એનાથી થોડુંક ભારે માયલું, એનાથી થોડુંક ભારે માયલું, અને આપણે ન ખરીદી શકીએ એવું. એક જ મિનિટ, ઓપ્શન ખોટા કીધા ને. કઈ કાચી ધાતુનો એક પ્રકાર નથી, બરાબર, કાચી ધાતુનો એક પ્રકાર નથી. ઓકે, તો અહીંયા સાચો આન્સર શું આવશે ભાઈ? આખા ઓપ્શન જ ખોટા છે. અહીંયા સાચો આન્સર શું આવશે? ઉપરના એકય નહીં, એવો આન્સર આવશે. તો ઉપરના એકય નહીં. એટલે એ લિમોનાઇટ જે છે, આ લિપોનાઇટ નથી, લિમોનાઇટ છે. ખાલી 3 ક્યાંય નથી, જોઈ લ્યો. ઓકે ઓકે ઓકે, સરસ સરસ, બરાબર ને. હવે જો આમાં એટલા માટે જ આ પ્રશ્ન કાઢ્યો કે ભાઈ 25 પ્રશ્નમાંથી એક પ્રશ્નમાં નાનકડી એવી ભૂલ કરી એટલે કેવી પકડી? ભાઈ ભૂલ છે ત્યાં, જીવન આવું છે. સારું કામ કરશો, પ્રેમ પ્રતિસાદ ઓછો મળશે. એક નાનકડી ભૂલ કરશો, લોકો રાહ જોઈને બેઠા છે. પરીક્ષામાં તમે મહેનત કેવડી કરી છે એ લોકો નહીં જાણે. લોકોને એના રિઝલ્ટથી મતલબ છે. તમે જેવા ફેલ થાવ એટલે ચાલુ થઈ જશે. અને એ લાઇબ્રેરીમાં હું કરતો નહીં, મને ખબર છે. હા, ન્યા તે બાકડે ને બાકડે બેઠો હોય, ઉઠિયાણો ભેગું. મને લાગતું જ તું કે કાંઈ ન કરીએ કેમ. સમજાઈ ગયું? આવું ચાલુ થશે. પણ પાસ થાવ એટલે એની આંખમાં દેખાઈ આવતું હતું. એની આંખમાં જ લાગતું હતું કે આ તો સક્સેસ થાય જ. આપણા ગામનો એકમાત્ર વ્યક્તિ જેના ઉપર જુગાર રમી શકું એ વ્યક્તિ આ હતો. એવડી મહેનત કરતો હોય. એટલે લોકો છે ને, લોકો આવા છે, રાહ જોશે. સમજાય છે? ચલો, શણ એ બીજા ક્રમે આવતો ભારતનો મુખ્ય પાક છે. બીજા ક્રમે આવતો ભારતનો મુખ્ય પાક છે. શણથી બનેલી ચીજ વસ્તુઓ છે એ ઉત્પાદનમાં ભારતનું સ્થાન પ્રથમ છે. શણની નિકાસમાં બાંગ્લાદેશ પછી વિશ્વમાં બીજા ક્રમે ભારત છે. અને આપેલ પૈકી એક પણ નહીં. ચલો, સાચો આન્સર છે આપેલ પૈકી એક પણ નહીં. એટલે તમે પેલામાં બીજામાં કન્ફ્યુઝ થશો ને, જો તો બધું ડિટેલ સાથે તમને આપીશ. શણ જેને આપણે કહીએ છીએ જૂટ, બરાબર, જેના સણિયા બને, આપણને એટલી ખબર છે સણિયા બને. અને પછી ઓલા કોથરા વાળી ગેમ તમે રમાય છે, આમ કોથરામાં પુરાઈ જવાનું, પછી આમ કરીને કૂદકા મારવાની.
અને કાં પછી પગ લૂસણિયા અને બુસણિયા હોય એમાં આપણે એનો ઉપયોગ કરી. શણના ઉત્પાદનમાં ભારત હાલમાં પ્રથમ સ્થાને છે. શણના રેસાને ગોલ્ડ ફાઈબર તરીકે ઓળખવામાં આવે છે. શણમાંથી કંતાન, કોથળા, સાદડી, દોરડા, થેલીઓ, પગરખા, હસ્તકળાઓના નમૂનાઓ વગેરે તૈયાર થાય છે. શણ ઉદ્યોગમાં ભારતની બાંગ્લાદેશના સસ્તા શ્રમ સાથે હરીફાય છે. ત્યાં સસ્તા મળી જાય બધા, આપણે મોંઘા છે બધા. શણના પાકને નદીઓનો જે મુક્ત ત્રિકોણનો પ્રદેશનો વિસ્તાર છે ત્યાં જે જમીન છે એને વધુ માફક આવતી હોય છે. દર વર્ષે નવો કાપ જ્યાં પથરાતો હોય એવી જગ્યા, ફળદ્રુપ જમીન, ગરમ અને ભેજવાળી આબોહવા, 30 થી 40 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન, 100 સેન્ટીમીટર કરતા વધુ વરસાદ, અને ભારતમાં પશ્ચિમ બંગાળમાં ગંગાના મુખ ત્રિકોણ પ્રદેશનો જે વિસ્તાર છે, અસમ છે, બિહાર છે, ઓડિશા છે, ઉત્તર પ્રદેશ છે, આ બધા જ વિસ્તારોમાં શણનું ઉત્પાદન થતું આપણને જોવા મળે છે. શેનું ઉત્પાદન થતું જોવા મળે છે? શણનું ઉત્પાદન થતું આપણને જોવા મળે છે. ઓકે, ચલો જોઈ લો, એક વખત નજર નાખી દો, એટલા માટે હું સાઈડમાં ગયો છું. જોઈ લીધું? પાક્કું ફાઇનલ? ઓકે, ફાઇનલ સ્લાઇડ તમારી સમક્ષ છે દોસ્તો. જે પણ વિદ્યાર્થીઓ તૈયારી કરે છે ને એમ લાગે છે કે સાહેબ તૈયારી કરવી છે, અમારે માર્ગદર્શનની જરૂર છે, અમારે ખરેખર કોઈ એવો કોર્સ પરચેસ કરવો છે, તો તમારા માટે ઓફર આવી છે વેલકમ 24, એટલે કે વેલકમ 24. આ એક ઓફર તમારા માટે છે. આ કોડ જેવો યુઝ કરશો એટલે 50% ડિસ્કાઉન્ટ. તમામ જેટલા પણ આપણા કોર્સ છે બધામાં 50% જેટલું ડિસ્કાઉન્ટ તમને મળવા પાત્ર છે. બરાબર, લેવું છે તો લઈ લ્યો, નથી લેવું તો જલસા કરો ભાઈ, આનંદ કરો. બરાબર, ખૂણે બેસીને તમે વાંચો. ચોપડીના સેશન નંબર 1 થી ચાલુ કરીને અત્યાર સુધી બધા જોઈ લેજો દોસ્તો. હું તમને અહીંયા લખાણમાં દેઉં છું, ખાતરી સાથે કહું છું કે આવનારી પરીક્ષામાં તમને આ સેશન બહુ મહત્વના સાબિત થવાના, કેમ કે આપણે કાંઈ બાકી નથી રાખ્યું. બરાબર, ફરી એક વખત આ જ જુસ્સા સાથે, આ જ એનર્જી સાથે તમારી સમક્ષ હાજર થઈશ. ત્યાં સુધી મને રજા આપો. અને રજા આપો એ કહેતા પહેલા એક વાત તમને જરૂરથી કહીશ, જો તમને આ સેશન પસંદ આવ્યું છે, તમારો કોમેન્ટ્સમાં તમે તમારો અભિપ્રાય આપજો. સાથે સાથે તમારા વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરજો. જો કદાચ લાઇક ન કર્યું હોય સેશનને લાઇક કરજો. કદાચ તમે ચેનલમાં નવા છો તો વેબ સંકુલને તમે ફોલો કરજો. રાઈટ, તમે સબસ્ક્રાઇબ કરજો, ટેલિગ્રામમાં જોડાજો. બધી જગ્યાએ જે જગ્યા પર તમને જ્ઞાન ફ્રીમાં મળે છે, એટલીસ્ટ ફ્રીમાં મળતું હોય તો ઉપાડી લેવાય. બરાબર, મારું એવું કહેવું છે, હું તમને પેડમાં ફોર્સ નહીં કરું કે લઈ જ લ્યો, પણ ફ્રીમાં તો હું કહીશ કે તમારો હક છે ઉપાડી જાઓ. અને તમારા માટે જ બેઠા છીએ, તમારા માટે જ તે મહેનત કરીએ છીએ. આ રાત દિવસના ઉજાગરા કોના માટે? તમારા માટે. નથી પરીક્ષા નથી કાંઈ, છતાંય વેબ સંકુલની ટીમ રાત્રે 8 વાગે લાઈવ શું કામ થાય છે? એક જ વસ્તુ જોઈને કે વિદ્યાર્થીઓનું હિત જોવું પડશે ને. બરાબર, નકર તમારા માટે કેટલા લોકો અહીંયા જાગે છે. ભલે તમે હુતા એ વિડીયો જોતા હશો, પણ મહેનત કરનારા વર્ગ માટે અમે મહેનત કરી રહ્યા છીએ. અને આ જ મહેનતનું ફળ જ્યારે મળતું હોય છે, કોઈ વિદ્યાર્થીઓ મળે, અમને હોંશે હોંશે મળતા હોય છે, ઝાલા સાહેબ તમારા વિડીયો જોયા હતા, અમે પાસ થયા, અમે મહેનત કરી, ખૂબ આનંદ આવ્યો. ગાંધીનગરમાં આજે તે 2-3 છોકરા મળ્યા કે સાહેબ જ્યારે મને એવું લાગે કે હું કંટાળો આવે છે, તમારા વિડીયો ચાલુ કરી દઉં છું કે. બરાબર, સરળતાથી તમારા વિડીયો સમજાય જાય. બરાબર, અને જેટલો થાક હોય ને બધો થાકોડો ઉતરી જતો હોય છે. તો એનાથી વિશેષ તો શું જોઈ. ચલો મળશું ફરી એક વખત. ત્યાં સુધી મને રજા આપો. તમારું ધ્યાન રાખજો. ટાઈટ બહુ છે, પહેરજો ઓઢજો. જય હિન્દ, જય ભારત.